रणमोलोयेश त्रिकालवर्ती आयर्याणं रणमोलोयेश त्रिकालवर्ती उज्जयनं रणमोलोयेश त्रिकालवर्ती शवशामनम् ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंकुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणं जैनम जयतु शासनम। नमः समयसाराय स्वानुभूत्या चकाशते चित स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे एगो में शाश्वतोपा ज्ञान दर्शन लखणो शेषा में बाहिरा भावा सवे संयोग लखणा। मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव मुझथी बाह्य छे। हूँ एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मय करे कई अन्य ते मारू जरी परमाणु मात्र नहीं हरे। जे जाणतो अरहंत ने गुण द्रव्य ने पर्यायपणे ते जीव जाने आत्म ने तसु मोह पामे लय करे। नहीं अप्रमत के प्रमत नहीं जे एक ज्ञायक भाव छे ए रीत शुद्ध कसाय ने जे ज्ञात ते तो तेज छे। जम नेत्र तेमज ज्ञान नहीं कारक नहीं वेद करे जाने ज कर्मोदय निर्जरा बंध तेमज मोक्ष ने। ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वे सिद्ध ने वंदी कहूँ सुत केवड़ी कथित आशय प्राप्त प्रकृति। दुस्ताप निज ने मोक्ष पंथे द्या अनुभव तेह ने तेमाज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषय। ओम श्री नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य नमः सिद्धेभ्य। कुंदकुंद आचार्य देव द्वारा रचायेलू आ समयसारजी परमागम शास्त्र है तेनी कर्ता कर्म अधिकार पर अपनी 92-93 गाथा पर चर्चा चाली रही है। 92 गाथा में गया रविवारे आपणे भावार्थ तो જોઈ લીધેલો હતો એ જરા આપણે જોઈએ છીએ ભાવાર્થમાં શું કહેવા માગે છે। આ આખી 92-93 ગાથાનો જે વિષય છે તે 92-93 ગાથાના વિષયમાં ઘણી વ્યવસ્થા મૂળ સ્વભાવની સમજાવવાનો પ્રયાસ આચાર્ય ભગવાને કરેલો છે। અનાદિથી જીવને પોતાની પર્યાયમાં રાગ દ્વેષ મોહ થાય છે એને દૂર કરવાનો પ્રયાસ અનાદિથી જીવ કરી રહ્યો છે। એ પ્રયાસ જે કરી રહ્યો છે તેમાં તે ઘણા કાળથી સફળ થતો નથી એટલે કે અફળ થઈ રહ્યો છે। તો તેનું મૂળ વાસ્તવિક સ્વરૂપ શું છે એની ચર્ચા આમાં આખી આ 92 ગાથામાં અજ્ઞાન કેવી રીતે થઈ જાય છે તેની ચર્ચા છે અને 93 ગાથામાં એ અજ્ઞાન દૂર થઈ અને આત્મજ્ઞાન કેવી રીતે થઈ જાય તેની ચર્ચા પ્રશ્નના ઉત્તર રૂપે 93 ગાથા આખી આવી છે। આખી વ્યવસ્થા નો કર્મ કેવી રીતે છે, દ્રવ્ય કર્મ કેવી રીતે છે, ભાવ કર્મની વ્યવસ્થા કેવી રીતે છે, જ્ઞાનની વ્યવસ્થા કેવી રીતે છે અને જ્ઞાયકની વ્યવસ્થા કેવી રીતે છે આટલી બધી ચર્ચા આ 92-93 ગાથામાં ભરેલી છે। ખૂબ જ સુંદર વિષય છે અને એટલો બધો અગત્યનો વિષય છે કે જ્યારે આ વિષય જીવને પોતાના જ્ઞાનમાં એકદમ નિર્ણયની ભૂમિકાપૂર્વક બેસી જાય છે ત્યારે રાગના પરિણામ વખતે પણ એને એવો ખ્યાલ આવે છે કે આ પરિણામ ખરેખર તો દ્રવ્યકર્મની સત્તામાં એનો અનુભાગ છે અને જીવની સત્તામાં તો જ્ઞાન થાય છે અને એ જ્ઞાન થાય છે એમાં આ દ્રવ્યકર્મની સત્તાનું જ્ઞાન થાય છે એટલે દ્રવ્યકર્મની સત્તાનું પ્રતિભાસિત થતો રાગ છે એ જ્ઞાનમાં ઝલકે છે અને એ ઝલકે છે અને એનું અવભાષણ થતાં જો એને ભેદ જ્ઞાનનો અભાવ હોય તો એને એમ થાય છે કે આ રાગને મેં કર્યો, આ રાગ મારામાં આવી ગયો, આ રાગ મારું કર્તવ્ય છે એનું નામ જ પર્યાયમાં રાગ થઈ ગયો એમ કહેવામાં આવે છે। પર્યાયમાં રાગ સમયવર્તી થાય છે। કોઈ સમયે અજ્ઞાની જીવને રાગ નથી થતો એમ કહેવાનો આશય અહીંયા નથી, પણ અહીંયા પહેલાંમાં પહેલાં રાગની વ્યવસ્થા કેવી રીતે છે અને કેવી રીતે રાગ પર્યાયમાં થઈ જાય છે એ જો એને સમજણ થઈ જાય
તો રાગથી તે જુદો પડી અને જ્ઞાનમાં આવીને જ્ઞાનમય આત્માને ભેટી પડે. એવી કોઈ ચર્ચા અહીંયા આખી આચાર્ય ભગવાને શીતોષ્ણના પરિણામને તો પૂતગલમાં નાખ્યા, પૂતગલ કીધા, કારણ કે એ નો કર્મના પરિણામ છે. અને શીતોષ્ણના પરિણામ સંબંધી જે રાગ થતો હોય એ રાગના પરિણામ છે એ ખરેખર દ્રવ્ય કર્મના પરિણામ છે. એ રાગદ્વેષ સુખ દુઃખની કલ્પના એ દ્રવ્ય કર્મમાં એનો અનુભાગ થઈ રહ્યો છે. એટલે શીતોષ્ણપણું નો કર્મમાં છે. રાગદ્વેષ એ ખરેખર પૂતગલ કર્મનો સ્વાદ કીધો, એટલે કે પૂતગલ દ્રવ્ય છે અને એના પરિણામ જે થાય છે એ દ્રવ્ય કર્મના પરિણામ છે. એ દ્રવ્ય કર્મના પરિણામમાં રાગદ્વેષનો ખરેખર રસ પડ્યો છે. અનુભાગ, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ ને અનુભાગ, એવા 4 પ્રકાર જે આવે છે એ 4 પ્રકાર બંધના સ્થિતિબંધ, પ્રકૃતિબંધ, પ્રદેશબંધ અને અનુભાગબંધ. એમાં અનુભાગબંધ જે છે એ ખરેખર દ્રવ્ય કર્મમાં એનો રસ પડેલો છે. એ આપણે ગયા રવિવારે કળશ ટીકાના 3જા કળશથી આપણે એને સિદ્ધ કરેલું કે ભાઈ એમાં એ રસ ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો. પૂર્વે અજ્ઞાન ભાવે પરિણમ્યો હતો, એ અજ્ઞાનનું નિમિત્તપણું પામી અને એ દ્રવ્ય કર્મની સત્તામાં નૈમિતિકપણું થતાં એમાં ખરેખર એ રસ અંદરમાં દ્રવ્ય કર્મમાં પડેલો છે. એટલે નવ કર્મ છે એ શીતોષ્ણની અવસ્થા, દ્રવ્ય કર્મ છે એ રાગદ્વેષની અવસ્થા, અને અહીંયા જે જીવમાં જ્ઞાન થાય છે એ જ્ઞાનનો ઉપયોગ નામનો સ્વભાવ છે. જ્ઞાન આત્માનું લક્ષણ છે અને એ આત્માનું લક્ષણ જ્ઞાન છે તે આત્મામાંથી આવતું હોવાથી અને આત્માને પ્રસિદ્ધ કરતું હોવાથી તે જ્ઞાન જ્ઞાયકથી અભિન્ન છે અને રાગ છે તે ખરેખર પૂતગલથી અભિન્ન છે. હવે આ સ્વરૂપ આવું છે, સ્થિતિ આવી છે, વિષય આવો છે. આ રીતે એની સમજણમાં જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધી ખરેખર એને રાગ પોતાની પર્યાયમાં થતો ભાસે છે અને પોતાની પર્યાયમાં થતો ભાસતો હોવાથી એ રાગને દૂર કરવાનો પ્રયત્ન કર્યા કરે છે. ખરેખર રાગ છે દ્રવ્ય કર્મની સત્તામાં, એટલે રાગ દૂર જ છે, એને દૂર કરવાનો નથી. એને દ્રવ્ય કર્મની સત્તામાં ખરેખર એને સમજણ કરવાની છે કે દ્રવ્ય કર્મની સત્તામાં છે. જો એ સમજણ એ ન કરે તો ખરેખર તે સમયે અહીંયા એની પર્યાયમાં પણ રાગ ઉત્પન્ન થાય છે. સમયવર્તી રાગની ઉત્પત્તિ પર્યાયમાં થાય છે. આગળ પાછળ કોઈ રાગ પર્યાયમાં કોઈ સ્ટોક નથી પડ્યો અંદર આત્મામાં કે પર્યાયમાં પણ પૂર્વ પર્યાયમાં રાગ થયો એટલે આ પર્યાયમાં રાગ આવશે જ, એવી કોઈ વ્યવસ્થા ખરેખર નથી. પ્રત્યેક સમયની વર્તમાન પર્યાયના અપુરુષાર્થથી એ રાગાદી ભાવરૂપ પરિણમે છે આત્મા. ખરેખર જો પોતે એવો પુરુષાર્થ કરે અને એને ખબર પડી જાય, ભેદ જ્ઞાનથી એને ખ્યાલ આવી જાય કે ખરેખર રાગદ્વેષની સત્તા જ ખરેખર દ્રવ્ય કર્મમાં છે અને નવકર્મની સત્તા શીતોષ્ણ એ નવકર્મની સત્તા છે. આ બંને ખરેખર પૂતગલની સત્તામાં છે, જીવની સત્તામાં તો જ્ઞાન છે. જો એવો એને ખ્યાલ આવી જાય કે મારામાં તો જ્ઞાન થાય છે, મારામાં તો જ્ઞાન થાય છે, જ્ઞાનમાં તો જાણવું થાય છે, કારણ કે રાગ તો જાણતો નથી, નો કર્મ સત્તા પણ જાણતી નથી, તો જાણવાનું કામ તો જ્ઞાનનું છે. નો કર્મ ક્યાં છે એ જ્ઞાન જાણે છે, રાગ ક્યાં છે એ જ્ઞાન જાણે છે, અને આત્મા કેવો છે એ પણ જ્ઞાન જાણે છે. હવે જો આવો જ્ઞાનનો સ્વભાવ એને ખ્યાલમાં ન આવે તો એને ખરેખર નો કર્મ અને દ્રવ્ય કર્મથી પોતાનું જ્ઞાન જુદું છે અને એ જ્ઞાનમાં આત્મા જણાય છે એવી જો ભેદજ્ઞાનની પ્રક્રિયા ચાલુ ન થાય તો એને ખરેખર રાગ પોતાની પર્યાયમાં થતો દેખાય. કારણ કે એ નવકર્મ અને દ્રવ્યકર્મની સત્તામાં દ્રવ્યકર્મમાં જે રાગ છે એનું અહીંયા પ્રતિભાસન જ્ઞાનમાં દેખીને એને એમ થાય છે કે આ જ્ઞાનમાં રાગ આવી ગયો, આ મારામાં રાગ આવી ગયો. ખરેખર રાગ છે ત્યાં ભાસે છે, અહીંયા ભાસે છે, એટલે એને અજ્ઞાન કહેવામાં આવે છે. આ સ્થિતિ વર્તમાનમાં પ્રત્યેક જીવની રહેલી છે. એનું ભેદ જ્ઞાન કેમ થાય એની ચર્ચા આમાં આપણે ભાવાર્થમાં બાણુગાથાના ભાવાર્થમાં જોઈ હતી. ફરીથી આ એક બાણુગાથાનો ભાવાર્થ વાંચીને પછી ત્રાણુગાથા લેવાની છે. ત્રાણુગાથા બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાં ભાવાર્થમાં શું કહેવા માગે છે? રાગ દ્વેષ સુખ દુઃખાદી અવસ્થા પૂતગલ કર્મના ઉદયનો સ્વાદ છે. તેથી તે રાગ દ્વેષ સુખ દુઃખાદી અવસ્થા એ અવસ્થા કહે છે અને પાછા એમ કહે છે કે પૂતગલ કર્મના ઉદયનો સ્વાદ છે. તો એમ લાગે કે અવસ્થા તો જીવની પર્યાયમાં થાય અને એ પૂતગલ કર્મના ઉદયનો સ્વાદ છે એ કેવી રીતે હોઈ શકે? પૂતગલ દ્રવ્ય જુદું છે, જીવ દ્રવ્યમાં જીવની પર્યાય જુદી છે. એટલે કે જીવની પર્યાય અને જીવ છે એ આખું જીવ દ્રવ્ય છે
અને પૂતગલની પર્યાય છે એ ખરેખર રાગદ્વેષ છે. તો એ બેયને સંબંધ કેવી રીતે રાગદ્વેષ અહીંયા જીવની અવસ્થામાં કેમ કહે છે? તો કે અહીંયા જે કહેવા માગે છે એ એમ કહેવા માગે છે કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અવસ્થા છે એ દ્રવ્ય કર્મમાં રહેલી છે, એ પૂતગલ કર્મના ઉદયનો સ્વાદ છે. તેથી તે શીત ઉષ્ણપણાની માફક પૂતગલ કર્મથી અનન્ય અભિન્ન છે. જો રાગ દ્વેષને પણ પૂતગલ કર્મથી અભિન્ન કહે છે શીત ઉષ્ણપણાની માફક, અને આત્માથી અત્યંત ભિન્ન કહે છે. એટલે નવ કર્મની સત્તા જુદી, દ્રવ્ય કર્મમાં રાગ થાય છે એ સત્તા પણ પૂતગલની, અને આત્મામાં જ્ઞાન થાય છે એ આત્માથી અનન્ય, અને એ આત્માને આત્માના જ્ઞાનથી પૂતગલની સત્તા અત્યંત ભિન્ન લખે છે. આમાં અત્યંત ભિન્ન, કથનચિત ભિન્ન નથી લખતા, અત્યંત ભિન્ન છે, સર્વથા ભિન્ન છે એમ કહે છે. અને એને એમ જ ભાષા કરે છે કે રાગ જીવમાં થાય છે, એટલે કે જીવની પર્યાયમાં થાય છે, એને એમ ભાષા કરે છે. આનું નામ અજ્ઞાન છે. એ રાગ આવ્યો ક્યાંથી પર્યાયમાં? તો કે આવું માને છે એવી માન્યતાને રાગ કહેવામાં આવે છે. પર્યાયમાં આવી ગયો માન્યતા જ્યાં ફરી જાય છે કે રાગ દ્રવ્ય કર્મમાં છે, શીતોષ્ણ અવસ્થા ખરેખર પૂતગલની નવ કર્મમાં છે, તો અહીંયા જ્ઞાન થાય છે અને જ્ઞાનમાં આત્મા જણાય છે. એવા બે વિભાગ ભેદ જ્ઞાનથી એને પડી જાય છે. તો અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદજ્ઞાન નહીં હોવાથી, અજ્ઞાનને લીધે એટલે અજ્ઞાનને કારણે આત્માને તેનું ભેદજ્ઞાન નહીં હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે. જો એનું ભેદ જ્ઞાન નથી એનું નામ અજ્ઞાન છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદજ્ઞાન નહીં હોવાથી એનો અર્થ એમ છે કે એને ભેદ જ્ઞાન બેયનું નથી, એનું નામ અજ્ઞાન છે. કોઈ અજ્ઞાનનો સ્ટોક છે અને એને ભેદજ્ઞાન નથી થતું અજ્ઞાનને કારણે, એમ નથી કહેવા માગતા. આમાં વાંચવાથી એમ લાગે કે અજ્ઞાનને લીધે આત્માને તેનું એટલે કે દ્રવ્ય કર્મ અને નો કર્મનું જ્ઞાન આત્માથી અભિન્ન છે એનું જીવનું, અને દ્રવ્ય કર્મ અને નો કર્મ પૂતગલથી અભિન્ન છે એવું ભેદ જ્ઞાન નહીં હોવાથી, એટલે કે અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદ જ્ઞાન નહીં હોવાથી, તો કે અજ્ઞાનને લીધે ભેદ જ્ઞાન નથી એમ નથી, ભેદ જ્ઞાન નથી એનું નામ અજ્ઞાન છે. બેયનું ભેદ જ્ઞાન નથી એને અજ્ઞાન કહેવામાં આવે છે. એટલે અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદ જ્ઞાન નહીં હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે. આ 92 ગાથાનો ભાવાર્થ ચાલે છે. તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે. જે સ્વાદ પૂતગલ કર્મના ઉદયનો રાગ દ્વેષ સુખ દુઃખની અવસ્થા કાલ્પનિક છે, એનો સ્વાદ પૂતગલ કર્મનો સ્વાદ છે, અને એ એને એમ ભાસે છે કે આ સ્વાદ મારો જ છે. કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે, જ્ઞાન કેવું છે તો કે જ્ઞાન સ્વચ્છતાપણે રહેલું છે, જ્ઞાનની સ્વચ્છતા રહેલી છે. જ્ઞાનમાં એક જાણવું એનો સ્વભાવ છે, અને એ જાણવા ઉપરાંત જ્ઞાન પોતાથી સ્વચ્છતાપણે રહેલું છે. એ જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગ દ્વેષ આદિનો સ્વાદ શીત ઉષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા, જેમ શીત ઉષ્ણપણું જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, એવી જ રીતે રાગ દ્વેષ છે એ પણ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. જ્ઞાન સ્વચ્છ છે. એ સ્વચ્છતામાં જેમ શીત ઉષ્ણપણું પ્રતિભાષિત થાય છે, જેમ જળ પદાર્થો પ્રતિભાષિત થાય છે, જેમ જ્ઞેય પદાર્થો પ્રતિભાષિત થાય છે, એમ જ રાગ દ્વેષ છે ને એ અહીંયા જ્ઞાનમાં પ્રતિભાષિત થયા કરે છે. પ્રતિભાષિત થતા સ્વચ્છતાને એ પ્રતિભાષિત થતા એ સ્વચ્છતાને પ્રસિદ્ધ કરે છે. પણ એ સ્વચ્છતા અને જ્ઞાનમાં જાણવું એવો એને વિશ્વાસ ન હોવાને કારણે, એવું આત્માનું જ્ઞાન એને પ્રગટ થતું હોવા છતાં એ જ્ઞાનની ખરેખર એને સમજણ ન હોવાને કારણે એને રાગ દ્વેષ આદિનો જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગ દ્વેષ આદિનો સ્વાદ શીત ઉષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા જાણે કે જ્ઞાન જ રાગ દ્વેષ થઈ ગયું હોય એવું અજ્ઞાનીને ભાસે છે. જ્ઞાન જાણે રાગ દ્વેષ થઈ ગયું હોય એવું અજ્ઞાનીને ભાસ થાય છે. હવે જ્ઞાનમાં તો જાણવું છે, જ્ઞાનમાં તો સ્વચ્છતા છે, રાગ તો છે દ્રવ્ય કર્મની સત્તામાં, શીત ઉષ્ણપણું છે નો કર્મની સત્તામાં, પણ એને એમ ભાસે છે પ્રતિબિંબિત થતા સ્વચ્છતામાં કે આ જ્ઞાન રાગ દ્વેષ રૂપ થઈ ગયું છે. જ્ઞાન જાણવા રૂપે પરિણમી ગયું છે, જ્ઞાન સ્વચ્છતા રૂપે પરિણમી રહ્યું છે. અને એ જ્ઞાન જાણવા રૂપે પરિણમ્યું છે એમાં તો જાણનાર જ છે. એ જાણનાર જાણવા પણ રહેલો છે, જાણનાર સિવાય એમાં કાંઈ નથી. અને એને એમ થાય છે કે આ રાગ દ્વેષ અહીંયા આવી ગયા, આ ખરેખર પૂતગલની સત્તા અહીંયા જીવમાં આવી ગઈ. એ ભ્રાંતિ છે, અને એ ભ્રાંતિનું નામ અજ્ઞાન ને અજ્ઞાનનું નામ સંસાર કહેવામાં આવે છે. જો તેથી એમ માને છે કે હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું. એટલે કે રાગ દ્વેષ ક્રોધ માન, એટલે કે રાગી દ્વેષી એ ખરેખર રાગી એટલે માયા અને લોભ, દ્વેષી એટલે ક્રોધ ને માન. ક્રોધ માન માયા લોભ
એ ક્રોધમાન માયાલોભ જે ચાર કસાયો છે એ ચાર કસાયો રાગી દ્વેષી તરીકે એ પોતાને માને છે. આ રીતે અજ્ઞાની જીવ રાગ દ્વેષ આદિનો કરતા થાય છે. એ રાગ દ્વેષ આદિનો કરતા કેવી રીતે થાય છે કે એની માન્યતામાં એને એમ થઈ ગયું છે કે આ દ્રવ્ય કર્મનો જે રાગ દ્વેષ જે દ્રવ્ય કર્મની સત્તામાં પડેલા છે, પૂતગલ કર્મનો સ્વાદ છે, એ અહીંયા સ્વચ્છતામાં પ્રતિભાષિત થતાં એને એકતા કરી લે છે. અજ્ઞાનને કારણે એકતા કરી લે છે. ભેદજ્ઞાનના અભાવને કારણે અજ્ઞાન થાય છે અને અજ્ઞાનને કારણે એકત્વ બુદ્ધિ થાય છે. આ છે બધું જુદું જુદું. નો કર્મ જુદા. નો કર્મ એટલે શીતોષ્ણની અવસ્થા. શરીર આદિના જેટલા પરિણામ બહારમાં દેખાય એને નો કર્મ કહેવાય. નો કર્મમાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય. સ્પર્શ રસ ગંધ વર્ણ નો કર્મમાં હોય. દ્રવ્ય કર્મમાં શું હોય તો કે દ્રવ્ય કર્મમાં રાગ દ્વેષનો અનુભાગ હોય. દ્રવ્ય કર્મ એ ખરેખર ભાવ્ય ભાવક સંબંધથી બંધાયેલા છે. નો કર્મ છે એ જ્ઞેય જ્ઞાયક સંબંધથી બંધાયેલા છે. જો સમજવા જેવી વાત છે. જ્ઞેય જ્ઞાયક સંબંધ કોની સાથે ચાલે અને ભાવ્ય ભાવક સંબંધ કોની સાથે ચાલે તો કે જ્ઞેય છે તે પર પદાર્થ છે. શીત ઉષ્ણપણું છે એ નો કર્મમાં રહેલું છે. એ શીત ઉષ્ણપણું છે એ શું છે તો કે એ જ્ઞેય છે. તો કે એ જ્ઞેય છે એટલે કે એ પર છે. પર છે એટલે એ જાણવા લાયક છે માત્ર. અને અહીંયા શું થાય છે તો કે એ જ્ઞેય છે અને અહીંયા થાય છે જ્ઞાન. તો કે જ્ઞાનમાં શું થાય છે તો કે જ્ઞાનમાં માત્ર જાણવું થાય છે કે આવું નો કર્મરૂપી જ્ઞેય બહારમાં છે. એને જ્ઞેય કહેવાય, અહીંયા જ્ઞાન કહેવાય. હવે એ જ્ઞેય છે અને અહીંયા જ્ઞાન છે. હવે એ નો કર્મની સત્તાથી તમે એનાથી પછા જરાક અંદર આવો તો દ્રવ્ય કર્મની સત્તા છે. તો કે દ્રવ્ય કર્મની સત્તા શું છે? દ્રવ્ય કર્મ કોને કહેવાય? દ્રવ્ય કર્મ એટલે શું તો કે દ્રવ્ય કર્મ છે એમાં રાગ દ્વેષ સુખ દુઃખની કલ્પના એનો અનુભાગ રહેલો છે. તો એ અનુભાગ રહેલો છે એ શું છે તો એ કે એ ભાવક છે. અને એ ભાવક છે અને અહીંયા શું થાય છે તો કે અહીંયા ભાવ્ય થાય છે. તો કે અહીંયા ભાવ્ય ભાવ એ ખરેખર રાગ દ્વેષ સાથે સંકળાયેલા છે. અહીંયા પર્યાય ઉત્પન્ન થાય છે. ત્યાં દ્રવ્ય કર્મમાં રાગ છે, તો આ જ્ઞેય છે નો કર્મમાં, અહીંયા જ્ઞાન છે. તો અહીંયા જે પર્યાય ઉત્પન્ન થઈ એ પર્યાય જો આ દ્રવ્ય કર્મમાં રાગ છે એમ જોવે તો અહીંયા પર્યાયમાં રાગની ઉત્પત્તિ થાય છે. અહીંયા જ્ઞાન છે એ જ્ઞાન નો કર્મમાં જ્ઞેય છે. એ નો કર્મને જોયા કરે તો એ જ્ઞેય જ્ઞાયકનો સંકર દોષ થાય છે. ઓલો ભાવ્ય ભાવક દોષ થાય છે, ઓલો જ્ઞેય જ્ઞાયક દોષ થાય છે. જ્ઞેય જ્ઞાયક દોષ છે એ નો કર્મ સાથે જ્ઞાન સાથે સંકળાયેલો છે. ભાવ્ય ભાવક દોષ છે એ દ્રવ્ય કર્મની સત્તામાં રાગ દ્વેષ સુખ દુઃખ છે અને અહીંયા ભાવ્ય રૂપે પોતાની પર્યાય રાગ રૂપે પરિણમે એની સાથે સંબંધ ધરાવે છે. આ બે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જ્ઞેય નિમિત્ત છે, અહીંયા નૈમિતિક જ્ઞાન એટલે કે અજ્ઞાન થયું એને ખરેખર નિમિત્ત કહેવાય અને અહીંયા નૈમિતિક કહેવાય. ભાવ્ય છે એ રાગ દ્વેષ સુખ દુઃખની કલ્પના એ ભાવક છે અને એ ભાવકના નિમિત્તે અહીંયા નૈમિતિક ભાવ્ય પર્યાયમાં થાય છે. આ નિમિત્ત નૈમિતિક સંબંધ કહેવામાં આવે છે. હવે જ્યાં સુધી ભાવ્ય ભાવક સંબંધ ચાલુ રહે છે ત્યાં સુધી જ્ઞેય જ્ઞાયક સંબંધ ચાલુ રહે છે. જ્યાં સુધી જ્ઞેય જ્ઞાયક સંબંધ ચાલ્યા કરે છે ત્યાં સુધી ભાવ્ય જે ખરેખર અહીંયા ઉત્પન્ન થાય છે પોતાની પર્યાયમાં એ ભાવકના નિમિત્તે અહીંયા ભાવ્ય થયા કરે છે. જ્ઞેય જ્ઞાયક સંકર દોષ અને ભાવ્ય ભાવક સંકર દોષ, આ બે સંકર દોષ છે. એ બે નિમિત્ત નૈમિતિકપણું છે. એ નિમિત્ત નૈમિતિકપણું ક્યારે એને દૂર થાય કે જ્યારે એ જ્ઞાનમાં આવી જાય કે અહીંયા તો જ્ઞાન છે, આ તો બધું જ્ઞેય છે. અહીંયા તો જ્ઞાન છે, વા તો જ્ઞેય છે. એ જ્ઞાનમાં વા જ્ઞેય જાણી લઈએ. આ શું કરે છે? આ જ્ઞાનમાં એને નિમિત્ત બનાવે છે. એ નિમિત્ત બનાવે છે ને એટલે અહીંયા નૈમિતિક થઈ જાય છે. એ નિમિત્ત નૈમિતિક સંબંધ છે એને ભેદ જ્ઞાનના અભાવને કારણે અજ્ઞાન કહેવામાં આવે છે. જો એ નિમિત્તની બદલે એને જ્ઞેય જાણી લઈએ એટલે કે એને પર જાણી લઈએ એટલે કે એને જાણવા લાયક પદાર્થ છે એમ જાણે, મારાથી પૃથક જ્ઞેય છે એમ જાણી લઈએ. નો કર્મની સત્તા જેમ મારાથી પૃથક છે એમ દ્રવ્ય કર્મની સત્તા પણ ખરેખર રાગદ્વેષ જેમાં સુખ દુઃખની કલ્પના રહેલી છે એ મારાથી ભિન્ન છે એમ જાણી લઈએ તો અહીંયા ખરેખર જ્ઞાનમાં જીવ આવી જાય છે. પણ ત્યાં એને નિમિત્ત બનાવ્યા કરે છે. જ્ઞાનને ત્યાં જોઈ જ્ઞાનનું લક્ષ ત્યાં જાય છે એટલે એ નિમિત્ત બની જાય છે. અને અહીંયા જ્ઞાનમાં પોતે જ્ઞાનમાં રહી અને એને જ્ઞેય તરીકે જાણે તો ખરેખર અહીંયા જ્ઞાન છે ને ત્યાં જ્ઞેય છે. ત્યાં ભાવક હોવા છતાં અહીંયા ભાવ્ય કેમ ઉત્પન્ન થતું નથી કે એને જ્ઞેય ન બનાવે તો અહીંયા ખરેખર પર્યાયમાં જ્ઞાન થાય છે અને ત્યાં બહારમાં જ્ઞેય છે.
આ નિમિત્ત નૈમિત્તિક સંબંધને જોતા એને ભ્રાંતિ થાય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કર્યા કરે માત્ર તો પણ ખરેખર નિમિત્ત નૈમિત્તિક સંબંધનો વ્યવહાર ઉત્પન્ન થતો હોવાને કારણે ભ્રાંતિગતપણે એને એમ થઈ જાય છે કે જાણે જ્ઞાન જ રાગ દ્વેષ રૂપ થઈ ગયું છે અને ખરેખર હું જ ક્રોધ માન માયા લોભ રાગી દ્વેષી રૂપે પરિણમી ગયો છું. જ્ઞાનમાં તો માત્ર જાણવું છે અને અહીંયા ચોખ્ખું લખે છે કે જ્ઞાનની સ્વચ્છતા છે. સ્વચ્છતાને એ યાદ નથી કરતો, જ્ઞાનના જાણવાના સ્વભાવને યાદ નથી કરતો અને એ પર પદાર્થ જ્યાં ઝળકે છે ત્યાં પર પદાર્થ મારા, આ વસ્તુ મારી, આ રાગદ્વેષ મારા, આ સુખ દુઃખની કલ્પના મારી, આ નોકર્મ મારા, આ શરીર પ્રત્યેના જેટલા સંયોગો ચાલે છે શરીરથી એ બધાય સંયોગો મારા, એમ કરીને એ અજ્ઞાન ભાવે પરિણમી જાય છે. એમ અહીંયા 92 ગાથામાં અત્યારે એ સિદ્ધ કર્યું. હવે 93 ગાથા જે આવે છે એમાં એ જ્ઞાનપણે કેવી રીતે પરિણમે એની ચર્ચા આવે. આ 93 ગાથામાં સુંદર રીતે આવે છે. આ અત્યારે અજ્ઞાન સિદ્ધ કર્યું કે અજ્ઞાન કેમ થાય છે કે જ્ઞાનની સ્વચ્છતામાં ખરેખર જ્ઞાનને ન જાણતા, ખરેખર એ સ્વચ્છતાને ન જોતા, ખરેખર એને રાગદ્વેષ બહારમાં હોવા છતાં, એ સ્વચ્છતામાં ઝળકતા હોવા છતાં એને સ્વચ્છતાનો વિશ્વાસ નથી, એને જ્ઞાનમાં જાણવાનો વિશ્વાસ નથી, એટલે ખરેખર એને રાગદ્વેષ અહીંયા આવી ગયા એમ લાગે છે. જ્યારે એને એમ લાગે છે ને કે રાગદ્વેષ મોં અહીંયા આવી ગયા, ત્યારે અહીંયા આવ્યા નથી હોતા રાગદ્વેષ. રાગદ્વેષ તો ત્યાં દ્રવ્યકર્મની સત્તામાં જ છે. અહીંયા એની માન્યતામાં ભ્રમણા ઉત્પન્ન થાય છે. એ માન્યતા જે છે ને એ શ્રદ્ધાનો દોષ છે અને રાગદ્વેષ છે એ ચારિત્રનો દોષ છે. હવે ચારિત્રનો દોષ ઉદય ભાવે રહેલો છે. ચારિત્ર મોહની અને દર્શન મોહની એ બે દ્રવ્યકર્મમાં રહેલા છે. ત્યાં એનો ઉત્પાદ થાય છે. એ જ્ઞાનમાં અહીંયા પ્રતિભાસિત થાય છે. ત્યાં એને એની માન્યતામાં બેયનું ભેદ જ્ઞાન ન હોવાને કારણે અહીંયા જ્ઞાન છે ને ત્યાં પૂતગલ દ્રવ્યકર્મ છે એવું ભેદ જ્ઞાન ન હોવાને કારણે પૂતગલની સત્તાને ને આત્માની સત્તાને ખીચડો કરીને એક માની લે છે. એને સંકરદોષ કહેવામાં આવે છે. એ ગમે એટલું માની લે, ગમે તેટલો એ એમ કહે કે રાગદ્વેષ અહીંયા આવી ગયા, છતાં રાગદ્વેષ ત્યાંથી ઉડીને અહીંયા આવતા નથી, બિલકુલ ત્યાંથી ખસીને અહીંયા આવી શકતા નથી. કારણ કે કોઈ પણ જીવની સ્થિતિ એવી હોય છે કે જીવનો સ્વભાવ જ્ઞાન છે તો એમાં જ્ઞાન જ વ્યાપકપણે રહેલું છે. રાગ બિલકુલ વ્યાપકપણે રહેલો નથી. કારણ કે જો વ્યાપકપણે રહેલો હોય તો ખરેખર એ તો લક્ષણ બની જાય અને લક્ષણ હોય એ કદી દૂર ન થઈ શકે. એટલે જો રાગ અહીંયા આવી જાય તો ખરેખર રાગ કદી દૂર ન થઈ શકે. પણ રાગ નીકળી જાય છે એટલે રાગની ખરેખરી સત્તા દ્રવ્ય કર્મમાં રહેલી છે. આવી એક વ્યવસ્થા અહીંયા બતાવે છે કે જે ત્યાં રાગ થાય છે, અહીંયા જ્ઞાન થાય છે, પણ એની માન્યતાના દોષને કારણે એને એમ થાય છે કે રાગ દ્વેષ મારામાં આવી ગયા. એ માન્યતાનો બહુ મોટો ભયંકર દોષ છે. એને એમ કીધું કે 7 વ્યસન કરતાં પણ મોટામાં મોટો દોષ હોય તો શ્રદ્ધાનો, માન્યતાનો દોષ છે, જે અનંત સંસારનું કારણ છે. અનંત સંસારનું કારણ, અને અનંત સંસારનું કારણ હોવા છતાં એક સમયમાં પલટાઈ જાય છે. એક સમયમાં પલટાઈ જાય શ્રદ્ધા. અને ઓલું અલ્પ સંસારનું કારણ છે ચારિત્રનો દોષ, એને જાતા વાર લાગે છે. અનંત સંસારનું કારણ એક સમયમાં જાય છે અને અલ્પ સંસારનું કારણ જે રાગ દ્વેષ છે એને ખરેખર ક્રમે ક્રમે જાય છે. એટલે ક્રમે ક્રમે જાતા એને ટાઈમ લાગે છે. પણ આ અનંત સંસારનું કારણ મિથ્યાત્વ એક સમયમાં ચાલ્યું જાય છે. એ કેવી રીતે ચાલ્યું જાય છે એ આ 93 ગાથામાં બતાવે છે. આ ખૂબ સુંદર ગાથા 93 ગાથા આ જ્ઞાનીની ગાથા છે. જો જ્ઞાનીની ગાથા છે એમાં શું કહેવા માગે છે કે જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી એમ હવે કહે છે. ત્યાં એમ કીધું હતું કે અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે એમ કીધું હતું. અજ્ઞાનથી કર્મ બંધાય છે એમ નહોતું કીધું. ત્યાં અહીંથી જ્ઞાનથી કર્મનો બંધ ચાલ્યો જાય છે એમ નથી કીધું. ત્યાં એમ નહોતું કીધું કે અજ્ઞાનથી કર્મ બંધાય છે. અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે. કર્મ બંધાય છે અને કર્મ ઉત્પન્ન થાય છે એમાં મોટો તફાવત છે. કર્મ ઉત્પન્ન થયા કરે છે, કર્મ બંધાતા નથી. અજ્ઞાનથી કર્મનું ઉત્પત્તિ થયા કરે છે અજ્ઞાનને કારણે. અહીંયા બંધ થતો નથી. ખરેખર અહીંયા કર્મનો બંધ કર્મમાં થાય છે, અહીંયા જ્ઞાન થાય છે. એ જ્ઞાનનું અજ્ઞાનત્વ અહીંયા થાય છે, બંધ તો ત્યાં થાય છે. એમ કહેવા માગે છે કે અજ્ઞાનથી કર્મ ઉત્પન્ન થાય છે અને જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી એમ સિદ્ધ કરવા માગે છે. ખૂબ સુંદર વાત છે.
હવે જો આ કે છે ત્રાણુ ગાથામાં, પરમ અપ્પાણમ કુવમ અપ્પાણમ પિય પરમ અકુવંતો સો જાણમો જીવો કમ્માણમ કારગો હોદી પરને ન કરતો નિજ રૂપ નિજ આત્મને પરનવ કરે એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. જો હરિગીતમાં પણ એકદમ સુંદર હરિગીત બનાવ્યું છે. અહીંયા કહે છે કે અજ્ઞાનમય, બાણુગાથામાં એમ કીધું કે અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કારક બને, અને અહીંયા એમ કહે છે કે જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. હવે જ્ઞાનમય આત્મા અકારક બની જાય અને અજ્ઞાનમય આત્મા ખરેખર કારક બની જાય, કર્તા બની જાય. તો કે અજ્ઞાનમય આત્મા જ્ઞાનમય આત્મા, તો કે અજ્ઞાનમય આત્મા છે એ આત્મા કદી ખરેખર કરતા બનતો નથી. જ્ઞાનમય આત્મા છે એ જ્ઞાનમય આત્મા ખરેખર અકર્તા કદી બનતો નથી. જો એ અકર્તા બન્યો એમ તમે કહો તો પૂર્વે એ અજ્ઞાન ભાવનો કરતા થઈ જશે. એ ખરેખર કદી કરતા થતો નથી, એટલે એ કદી અકર્તા પણ થતો નથી. એ કરતા થયો છે, કરતા થઈ ગયો છે આત્મા, એવો પ્રતિભાસ થાય છે. એવું અજ્ઞાન દશામાં એને લાગે છે કે આવું કંઈક કરતાપણું થઈ ગયું છે. અને અહીંયા જ્ઞાન દશામાં પણ આત્મા અકારક કર્મનો એમ જ બને. એ અકારક ખરેખર થયો નથી. આત્મા તો અકારકને અવેદક જ છે. એ પર્યાય અપેક્ષાએ જેને કરતાપણું લાગુ પડતું હતું એ ખરેખર કરતાપણું છૂટી ગયું ને પર્યાય કરતા થઈ ગઈ. એનો આરોપ દ્રવ્ય ઉપર આપી અને આત્મા જ્ઞાનમય આત્મા અકારક કર્મનો બને એમ ઉપચારથી કથન કરવામાં આવે છે. આત્મા ત્રણેય કાળ અકારક જ છે, અવેદક જ છે, અકારણ જ પરમાત્મા છે. એ કદી કારક કે કારણ કદી બનતો નથી મોહરાગ દ્વેષનો. એટલે ખરેખર એનો કરતા બનતો હોય તો એને અકર્તા થવું પડે, પણ એ કરતા જ બનતો નથી. એ તો પ્રથમથી જ અકર્તા રહ્યો છે, પણ પર્યાયમાં કરતાપણું એને ભાસે છે. એટલે આત્મા ઉપર એનો ઉપચાર કરીને એને કરતા કહેવામાં આવે છે. અને પર્યાયમાં કરતાપણું છૂટી જાય છે ત્યારે આત્મા અકારક થયો એમ કહેવામાં આવે. એ ખરેખર આત્મા તો અકારક જ હતો, જીવ તો જ્ઞાનમય જ હતો. પછી કે જીવ જ્ઞાનમય થયો, તો કે જીવ જ્ઞાનમય થતો નથી, જીવ તો જ્ઞાનમય જ છે. પણ જીવ જ્ઞાનમય છે એવો સ્વીકાર આવ્યો ત્યારે એમ કહેવામાં આવે કે જ્ઞાનમય થયો. થતું કાંઈ નથી જીવમાં, જીવમાં હોવાપણું છે. થવું બધું પર્યાયમાં છે, અને પર્યાયમાં થવું જે થાય છે એ પણ ત્રિકાળી દ્રવ્યના સ્વીકારપૂર્વક થાય છે કે જ્ઞાનમય થયો. જ્ઞાનમય હતો એવો સ્વીકાર આવ્યો, એને એમ કહેવાય કે જ્ઞાનમય થયો. એમ કહેવાય જ્ઞાનમય થયો, એ તો જ્ઞાનમય જ હતો પહેલેથી. એટલે અહીંયા એમ કહે છે કે જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. જે પરને પોતારૂપ કરતો નથી અને પોતાને પણ પર કરતો નથી તે જ્ઞાનમય જીવ કર્મોનો અકર્તા થાય છે, અર્થાત કરતા થતો નથી. હવે આ કરતા થાય છે અર્થાત કરતા થતો નથી એ કુનકુનાચાર્ય ભગવાનની ગાથાનો અર્થ છે કે અકર્તા થાય છે અર્થાત કરતા થતો નથી. અકર્તા થાય છે એનો અર્થ એમ છે કે પૂર્વે તે કરતા હતો એમ બાણુ ગાથામાં કીધું હતું, અને અહીંયા એમ કીધું કુનકુનાચાર્યે કે અકર્તા થાય છે. પૂર્વે કરતા હતો, પૂર્વે કરતા થાય છે એમ કહેતા હતા. અહીંયા એમ કહે છે કે અકર્તા થાય છે. હવે ખરેખર અમૃતચંદ્રાચાર્ય એને ખોયલું. તીર્થંકર જેવું કામ તો કુનકુનાચાર્યે કર્યું ભરત ક્ષેત્રમાં આવીને 2000 વર્ષ પૂર્વે, અને ત્યાર પછી 1000 વર્ષ બાદ અમૃતચંદ્રાચાર્યનો જન્મ થયો તો એમણે ખરેખર તીર્થંકરના ગણધર જેવું કામ કર્યું. એ ગણધર જેવું કામ કર્યું એમાં એણે આખું કરતાપણું જે કહેવા માગતા હતા એનો ભાવ શું છે, કુનકુનાચાર્ય કરતાપણું કહેવા માગતા હતા એનો ભાવનું સ્પષ્ટીકરણ એને ખરેખર ટીકામાં કર્યું. કુનકુનાચાર્ય આમ કહેવા માગે છે એમ કરીને સ્પષ્ટીકરણ કર્યું. એનાથી જુદું કાંઈ કહેવા માગે છે અમૃતચંદ્રાચાર્ય એમ ન સમજવું. કુનકુનાચાર્યએ જે કરતા કીધો અને કુર્તકુંદાચાર્યએ જે અકર્તા થાય છે એમ કીધો એનો ભાવ એમ છે કે જીવને એમ લાગતું હતું કે હું કરતા થઈ ગયો છું. એને
અકર્તા હોવા છતાં કરતા પ્રતિભાસતો હતો. અને જ્યારે અકર્તા થયો એમ કીધું ત્યારે એને અકર્તા પણ પ્રતિભાસ્યો. કરતા હું થયો તો એમ પહેલાં લાગતું હતું એવો પ્રતિભાસ થતો હતો. હવે અકર્તા હું થયો એવું લાગે છે, એમ નામ અકર્તા પ્રતિભાસિત થયો. એમ એણે અમૃતચંદ્ર આચાર્યએ આમાં સ્પષ્ટીકરણ કર્યું કે જીવ તો અકર્તા હતો પણ અજ્ઞાન દશામાં એને કરતા ભાસતો હતો. ખરેખર તો કરતા પ્રતિભાસતો હતો. એ કરતા થયો નહોતો આત્મા. એવી જ રીતે અહીંયા જ્ઞાન દશા બતાવે છે ત્યારે પણ એને ખરેખર અકર્તા પ્રતિભાસો. જે પેલા કરતા પ્રતિભાસતો હતો એ હવે અકર્તા પ્રતિભાસો. જે મોરાગ દ્વેષનો અજ્ઞાન ભાવનો કરતા પ્રતિભાસતો હતો એ હવે ખરેખર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગનો એને અકર્તા પ્રતિભાસો. અકર્તા પ્રતિભાસો એટલે કે અકર્તા તો હતો પણ એને ખ્યાલ આવી ગયો કે ખરેખર આ પરિણામ મારા નથી, આ પૂતગલના પરિણામ છે. એને એમ કહેવામાં આવે કે અકર્તા પ્રતિભાસો. જુઓ અહીંયા શું કહેવા માગે છે. આખી 92 ગાથાની ટીકા છે અને 93 ગાથાની ટીકા સરખી જ છે. એમાં એક એક શબ્દનો જ ખાલી ફરક આવશે. ઓલામાં જે આવતું હતું એનાથી આમાં જ્ઞાનીની વિરુદ્ધ વાત આવશે. જુઓ, જ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહીં કરતો અને પોતાને પર નહીં કરતો. જ્ઞાનથી આ આત્મા, ઓલામાં અજ્ઞાનથી આત્મા હતું કે અજ્ઞાનથી આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ ન જાણતો હોય. તો અહીંયા એમ કે છે જ્ઞાનથી આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય. આમાં પરનો અને પોતાનો છે ને, એ પરનો એટલે દ્રવ્ય કર્મમાં રહેલી રાગ દ્વેષ સુખ દુઃખની કલ્પનાની સત્તાની વાત છે પર એટલે. અને શીત ઉષ્ણપણું જે નો કર્મમાં થાય છે એની વાત છે. અહીંયા ભાવકર્મની અત્યારે અહીંયા ચર્ચા નથી કરતા. પરનો એમાં દ્રવ્ય કર્મ નો કર્મ લેવા. ભાવકર્મ તો હજી ઉત્પન્ન જ નથી થયું અને ભાવકર્મ હજી ગયું નથી, ત્યારની ચર્ચા છે. આ 92 ગાથામાં પરનો આવ્યું ને એ દ્રવ્ય કર્મ અને નો કર્મની ચર્ચા છે. એ દ્રવ્ય કર્મ ને નો કર્મને પોતાના માને તો અહીંયા ભાવકર્મ થાય. હવે અહીંયા શું કહે છે કે આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય. પરનો એટલે કે પર એટલે દ્રવ્ય કર્મની સત્તા છે, એ ખરેખર રાગ દ્વેષ છે, એ દ્રવ્ય કર્મની સત્તા છે, એ પર છે. શીત ઉષ્ણપણું છે એ નો કર્મની સત્તા છે, એ પર છે. એ પરનો અને પોતાનો, પોતે જ્ઞાનમય છે એવો પરસ્પર વિશેષ જાણી લઈએ. એ પરસ્પર જાણી લે કે આ મારું નથી એમ જાણી લીધું. ઓલામાં એમ જાણતો નહોતો, અહીંયા એમ જાણવા માંડ્યો. તો એમ કહે છે કે પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહીં કરતો. પરને પોતારૂપ નહીં કરતો એટલે રાગ દ્વેષ જે દ્રવ્ય કર્મની સત્તામાં પડ્યા છે એને પોતારૂપ નહીં કરતો. એટલે કે પોતાના નહીં માનતો, પોતાના નહીં જાણતો. એ ત્યાં સત્તામાં છે એમ જાણતો ને એમ માનતો. દ્રવ્ય કર્મની સત્તામાં રાગ દ્વેષ સુખ દુઃખનો અનુભાગ છે એમ જાણતો ને માનતો. એને એમ કહેવામાં આવે કે એ જીવની ખરેખર માન્યતા ફરવાનો સ્વકાળ આવી ગયો. પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહીં કરતો, પોતાને પર નહીં કરતો. રાગ દ્વેષને અહીંયા પરને મારામાં નહીં માનતો અને પોતાના જ્ઞાનને ત્યાં નહીં લઈ જતો. જ્ઞાનને જ્ઞાનમાં રાખતો, રાગ દ્વેષને રાગ દ્વેષમાં દ્રવ્ય કર્મમાં રાખતો. એવી બેયની જુદાઈ એને ખ્યાલમાં આવી ગઈ. એ નહીં કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, પોતે જ્ઞાનમય થઈ ગયો. એ જ્ઞાનમય થયો થકો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. કર્મોનો અકર્તા પ્રતિભાસે છે એટલે કે રાગ દ્વેષ જે દ્રવ્ય કર્મ છે અને શીત ઉષ્ણ જે નો કર્મ છે એવા જે કર્મો છે એનો અહીંયા અકર્તા પ્રતિભાસે છે. એટલે કે એનો હું કરતા બનતો નથી. જ્યારે એનો કરતા બને તો અહીંયા પર્યાયમાં મોહ રાગ દ્વેષ થાય. જ્યારે એનો કરતા ન બને તો અહીંયા પર્યાયમાં વિતરાગતા થઈ જાય. પર્યાયમાં રાગ દ્વેષ ને પર્યાયમાં વિતરાગતા સમયવર્તી થાય છે. જ્યારે એ દ્રવ્ય કર્મની સત્તામાં રાગ દ્વેષ છે એને પોતાનું માને એટલે અહીંયા મોહ રાગ દ્વેષ પર્યાયમાં ઉત્પત્તિ થાય. અને જ્યારે એ દ્રવ્ય કર્મની સત્તામાં રાગ દ્વેષ છે એમ માની લઈએ તો અહીંયા એની માન્યતામાં સમ્યક થઈ જાય માન્યતા, અને અહીંયા અજ્ઞાનની બદલે જ્ઞાન પ્રગટ થઈ જાય. એની ચર્ચા આમાં કરવા માગે છે. ભેદ જ્ઞાન છે ને, ભેદ જ્ઞાન એક એવી પ્રક્રિયા છે. ભેદ જ્ઞાન જ્યારે એને ખ્યાલમાં આવે ને, એ ખ્યાલમાં આવવા માંડે છે. પહેલાં આ જ્ઞાની થયા પહેલાં અજ્ઞાની અને જ્ઞાની એ બેયની વચ્ચેનો એક કાળ આવે છે. એ કાળમાં એની અજ્ઞાન દશા ક્રમે 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 મંદ પડવા માંડે છે. જ્યારે આવી ગાથા એની સામે આવે ને ત્યારે એની એક વિચારધારા ચાલવા માંડે. એ વિચારધારામાં એક એવી વિચારધારા ચાલે કે ખરેખર મને તો એમ લાગે છે કે આ રાગદ્વેષ મારી પર્યાયમાં થાય છે અને ખરેખર તો થાય છે દ્રવ્ય કર્મની સત્તામાં. શા માટે દ્રવ્ય કર્મની સત્તામાં થાય છે? તો કે આચાર્ય ભગવાન કહે છે
કે પૂર્વે હું અજ્ઞાન રૂપે તું પરિણમતો અજ્ઞાન દશા તારી ચાલતી હતી, અજ્ઞાનના નિમિત્ત પણ પામી અને ત્યાં દ્રવ્ય કર્મમાં ખરેખર રાગદ્વેષનો અનુભાગનો રસ ત્યાં બંધાણો છે એમ મને આચાર્ય ભગવાને કીધું. તો હું હવે એ વિચાર કરું કે હું અનાદિનો અજ્ઞાનથી પરિણમતો અહીંયા સુધી આવ્યો. ત્યાં મને આચાર્ય ભગવાન કુંકુદાચાર્યનું શાસ્ત્ર હાથમાં આવ્યું, અમૃતચંદ્રાચાર્યની ટીકા આવી અને એમાં આખી શીતોષ્ણપણાને નવકર્મમાં નાખી દીધું અને શીતોષ્ણપણાના સંબંધે જે રાગદ્વેષ થાય એ રાગદ્વેષના પરિણામને દ્રવ્ય કર્મમાં નાખી દીધા અને અહીંયા જીવમાં જ્ઞાન થાય છે એમ કીધું. તો મારા અહીંયા જીવની પર્યાયમાં અનાદિથી મોરાગદ્વેષ કેમ થઈ જાય છે, પ્રત્યેક સમયે કેમ થયા કરે છે, એમ એક વિચાર દશા એને ચાલે છે. આ ગાથા સામે આવે ને પછી વિચાર કરતો થાય છે. એ વિચારનો પર્યાય એવો છે કે એ વિચાર ચાલે છે ને, એ વિચાર ચાલતા એનું અજ્ઞાનની આવી નિર્ણયની ભૂમિકા આવવાનો સ્વકાળ પાકે છે ભેદજ્ઞાન પ્રમાણે. તો એ નિર્ણયની ભૂમિકા આવવાનો સ્વકાળ પાકવાનો કાળ આવે ને ત્યારે એને આ ભેદજ્ઞાનની પરાકાષ્ઠા ખ્યાલમાં આવી જાય છે કે ખરેખર આ મારા વિભાવરૂપ પરિણામ છે એ મારા જીવના વિભાવરૂપ પરિણામ ન હોય. જો મારો જીવ વિભાવ કરતો હોય તો ક્યારેય છૂટી ન શકે, તો કાયમ જીવ વિભાવ જ કર્યા કરે. તો આ વિભાવ છે એ ખરેખર મારા પરિણામ ન હોવા જોઈએ એમ એને વિચાર ચાલે છે. પછી એને એમ વિચાર ચાલે છે કે નાના વિભાવ છે એ તો ખરેખર મારા દોષને કારણે થાય છે, એટલે એ તો મારી સત્તામાં જ થતા હોવા જોઈએ. કાંઈ ખાલી આપણે પરમા વિભાવ થાય છે એમ કરીને આપણા દોષને કાંઈ બીજા ઉપર થોડો ઢોળી શકાય. આવી અટમપટમ, આવી અસમંજસતા, આવો એક નિર્ણય કરવા પહેલાં એને એક આવી વિચારધારા જીવને ચાલુ થાય છે. એ વિચારધારા ચાલુ થતાં એને પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની મળે છે. એ જ્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની એને મળી ગયા, એનો ભેટો થયો, ત્યારે એને ગુરુદેવે સમજાવ્યું કે જો ભાઈ તારી પર્યાયમાં મોરાગદ્વેષ થાય છે એની અમે ના નથી પાડતા, તારી જ પર્યાયમાં થાય છે, બીજી પર્યાયમાં નથી થતા. પણ એ તારી પર્યાયમાં કેમ થાય છે ને એ તારે ખરેખર જ્ઞાન કરીને સમજણમાં લેવું પડશે. જો એ તું સમજણ કરવા માંડીશ ને તો એ ફરી તારી પર્યાયમાં ઉત્પન્ન નહીં થાય એમ એને સમજણ કરાવે છે. જ્યારે જ્ઞાની પુરુષ આવી સમજણ કરાવે છે ત્યારે અજ્ઞાની જીવ ચેતી જાય છે. એને ખબર પડે છે કે આ જ્ઞાની છે જેને મેં શ્રદ્ધામાં જ્ઞાની તરીકે સ્વીકાર કરી લીધો છે અને એ પરમ ઉપકારી પુરુષ છે, મારા ભવનો નાશ કરનારા છે અને ખરેખર સિમંદર ભગવાનની સાક્ષાત દેશના સાંભળીને અહીંયા આવેલા છે અને ત્યાં જે સમોસરણમાં જે વાણી ખરતી હતી એ જ વાણી ખરેખર એમણે સાંભળી છે. કુંકુદાચાર્ય પણ અહીંયા 8 દિવસ વાણી સાંભળીને આવ્યા હતા અને એ અહીંયા આવીને પરમાગમ રચ્યા ને એનું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવશ્રીએ કર્યું છે. ત્યારે એને એક વિશ્વાસનો એની અંદરથી વિશ્વાસનું પ્રમાણ આવવા માંડે છે એને કે આ ખરેખર વાત છે ને આમ જ છે. એવો એક વિચારધારા ચાલતા એક એની ભેદ જ્ઞાનની પ્રક્રિયા ચાલુ થાય છે. એ ભેદ જ્ઞાનની પ્રક્રિયા જ્યાં ચાલુ થવા માંડે છે ને ત્યાં એને ખબર પડે છે કે આ મોહ રાગ દ્વેષના પરિણામ, આ રાગ દ્વેષની સત્તા એ તો ખરેખર દ્રવ્ય કર્મની સત્તામાં છે. મારી સત્તામાં તો જ્ઞાન થાય છે અને એ મારી સત્તામાં જ્ઞાન થાય છે એ જ્ઞાન તો આત્મામાંથી આવતું જ્ઞાન છે અને આત્મામાં જતું જ્ઞાન, આત્મામાંથી આવતું જ્ઞાન, આત્મામાં જતું જ્ઞાન. આ રાગદ્વેષ નથી આવતા આત્મામાંથી કે નથી જતા આત્મામાં. એ રાગદ્વેષ થાય છે દ્રવ્યકર્મની સત્તામાં, થાય છે એ પરના લક્ષ્ય, નોકર્મના લક્ષ્ય દ્રવ્યકર્મ થયા છે અને એ દ્રવ્યકર્મની સત્તામાં અનુભાગનો રસ એ દ્રવ્યકર્મમાં રાગદ્વેષનો પડેલો છે. અહીંયા જે જ્ઞાન થાય છે એનો હું સ્વીકાર નથી કરતો ત્યાં સુધી અહીંયા ખરેખર એ રાગદ્વેષના નિમિત્તે અહીંયા નૈમિતિક અવસ્થામાં પણ રાગદ્વેષની ઉત્પત્તિ થયા કરશે. એવી એક વિચારધારા એની ચાલ્યા કરે છે. આવી વિચારધારા જ્યારે ચાલવા માંડે છે ને, આ વિચાર ભેદ જ્ઞાનની વિચારધારા ચાલે ને તો ભેદ જ્ઞાનથી એક ગર્ભિત સૂત્તા પ્રગટ થાય છે. શું થાય છે? ભેદ જ્ઞાનથી ગર્ભિત સૂત્તા આવે છે. ભેદ જ્ઞાનથી ગર્ભિત સૂત્તા આવે છે, એ ગર્ભિત સૂત્તા પછી એક પ્રગટ સૂત્તા થાય છે. તો ભેદ જ્ઞાનથી જે ગર્ભિત સૂત્તા આવવા માંડે છે એટલે ભેદ જ્ઞાનમાં એવો એક વિચાર ચાલતા ખરેખર વિચાર છે એ વિચાર પણ આત્માને ખરેખર આધારે નથી ચાલતો. આત્માને આધારે વિચાર ચાલવા માંડે ને તો એ વિચારનું નામ જ્ઞાન પડી જાય. પણ એ વિચાર છે એ હજી સ્વપર પ્રત્યે ભેદ જ્ઞાન કરવા પ્રત્યે ચાલે છે. એટલે એ વિચાર છે એમાં ખરેખર
જ્ઞાનનું પરિણમન નથી, પણ એ વિચારમાં એક ભૂમિકા એવી, એને આવા નિર્ણયની ભૂમિકા કરવા માટે એક વિચાર દશા ચાલે છે. આ વિચાર દશા જ્ઞાનમાં ક્યારે પરિણમિત થાય કે જ્યારે અનુભૂતિ થાય ત્યારે. તો એ જ્યારે વિચાર દશા ચાલતા, કારણ કે વિચાર છે એ આત્માના આધારે ન હોય. વિચાર જો આત્માના આધારે હોય તો વિચાર કાયમી વસ્તુ થઈ જાય. વિચાર ફરતી વસ્તુ છે. એ ફરતી વસ્તુ એક સમયે એક વિચાર, બીજે સમયે બીજો વિચાર, ત્રીજે સમયે ત્રીજો વિચાર. તો એ વિચાર છે એ ફર્યા કરે છે. એ ફર્યા કરે છે. કેવી રીતે ફર્યા કરે છે? જ્ઞેયોના સંગે જ્ઞાનમાં વિચાર ચાલ્યો તો એ વિચાર છે ને જ્ઞેય ફરે છે એમ વિચાર ફર્યા કરે છે. તો એટલે એ વિચારને ખરેખર જ્ઞાન નથી કહેવાતું. જ્ઞાન તો ખરેખર આત્માના આધારે પ્રગટ થાય, આત્મસન્મુખ થઈને સમ્યક જ્ઞાન રૂપે પરિણમે, એને જ્ઞાન કહેવામાં આવે છે. વિચાર છે તે જ્ઞાનનો પર્યાય કહેવાય, પણ એ વિચાર છે એ પલટતી દશા હોવાને કારણે એને જ્ઞાન નથી કહી શકાતું. તો એ વિચાર જે ચાલતા 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 ચાલતા, કારણ કે વિચાર મનના સંગે ચાલે છે, વિચાર પરના સંગે ચાલે છે, વિચારમાં હજી નિર્ણયની ભૂમિકા આવવાનો કાળ ચાલુ છે, એટલે એ વિચાર કરતાં 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 એક આવું નક્કી ભેદજ્ઞાનમાં કરવાનો પ્રયાસ કરે છે ને, ત્યારે એક ગર્ભિત સુત્તા અંદર પ્રગટ થઈ જાય છે. એ ગર્ભિત સુત્તા જ્યારે પ્રગટ થાય છે ને, ત્યારે એને એવો એક ગર્ભિત સુત્તા એટલે શું? ગર્ભિત સુત્તાનો અર્થ એવો છે કે અંદરમાં એવી એક શુદ્ધતા રૂપે મારો જ્ઞાયક રહેલો છે, અને એ ગ્રંથિભેદ કરતાં, રાગને જ્ઞાનની ગ્રંથિભેદ કરતાં ખરેખર મને આત્માનો અનુભવ થશે, અને મારી શુદ્ધતા છે એ ગર્ભમાં પડેલી છે, અને પર્યાયમાં પણ અમુક અપેક્ષાએ આવા વિચારમાં એને ખરેખર ગર્ભિતપણે શુદ્ધતા છે એવી ખબર પડી જાય છે. એટલે એ પ્રગટ સુત્તા રૂપે હમણાં બહાર આવી જશે. એને ગર્ભિત સુત્તા કહેવામાં આવે છે. ગર્ભિત સુત્તા ખરેખર ગર્ભિતપણું એટલે એ તો દ્રવ્યમાં સુત્તા રહેલી છે, પણ એ શુદ્ધતા રહેલી છે એ પર્યાયમાં હમણાં આવશે, એને પણ ખરેખર પર્યાયમાં ગર્ભિત સુત્તા એમ કહેવામાં આવે છે. એટલે કે એને ખબર પડી ગઈ છે કે અત્યારે હમણાં પર્યાયમાં નિર્ણય કરીશ ત્યાં જ ખરેખર સ્વસંવેદનનો થવાનો સ્વકાળ આવવાનો છે. ત્યારે એ ખરેખર ભેદજ્ઞાન કરીને ગર્ભિત સુત્તામાં પરિણમે છે. હવે એ ગર્ભિત સુત્તા એને ખ્યાલમાં આવવા માંડી, એને ખબર પડી ગઈ કે આવી સુત્તા અંદર છે ને એ પર્યાયમાં હમણાં બહાર આવી જશે, કારણ કે મને બે વસ્તુની ભિન્નતા ખ્યાલમાં આવી ગઈ છે. હવે મારું એકલું લક્ષ જ્ઞાન અને જ્ઞાયક છે, અને મારું લક્ષ દ્રવ્ય કર્મમાં રાગ દ્વેષ થાય છે ત્યાંથી ઉઠી ગયું છે, નવકર્મમાં શીતોષ્ણ અવસ્થા કે શરીરના જે કાંઈ પરિણામો છે ત્યાંથી લક્ષ ઉઠી ગયું છે, સંયોગ ઉપરથી લક્ષ ઉઠી ગયું છે. સંયોગ ઝલકે છે, રાગ દ્વેષ ઝલકે છે, કુટુંબ પરિવાર ઝલકે છે, પણ એ ઝલકે છે એ ઝલકન ઉપર પણ મારું લક્ષ નથી. એ ઝલકે છે જ્ઞાનની સ્વચ્છતામાં, એ ઝલકે છે પરપદાર્થ. એ પરપદાર્થ ઉપર તો મારું લક્ષ નથી, પણ પરપદાર્થ જેમાં ઝલકે છે એવી જ્ઞાનની સ્વચ્છતા છે, એવી જ્ઞાનની સ્વચ્છતામાં ઓલું ઝલકે છે એવા પ્રતિબિંબ ઉપર પણ મારું લક્ષ નથી અત્યારે. એને ખરેખર ભેદ જ્ઞાન કહેવામાં આવે છે. એને ખરેખર ભેદ જ્ઞાન ચાલુ થયું કહેવામાં આવે છે. એ ભેદ જ્ઞાનમાં એ પ્રતિબિંબ જે અહીંયા પડ્યું, એ પ્રતિબિંબ પડતા અહીંયા જે જ્ઞેયાકાર જ્ઞાન થયું, એ જ્ઞેયાકાર જ્ઞાનમાં પણ જે સ્વચ્છતા હતી એ સ્વચ્છતામાં પર પ્રતિભાસિત થયું, અને એ પ્રકારનું જ્ઞેયાકાર જ્ઞાન થયું. એ જ્ઞેયાકાર જ્ઞાન જે જ્ઞેયના સંબંધી હતું એ જ્ઞેય સંબંધી તો લક્ષ નથી, પણ જ્ઞેયાકાર જ્ઞાન જે અહીંયા એ સંબંધી જ્ઞેય સંબંધી હતું એવા જ્ઞેયાકાર જ્ઞાનથી પણ એને ભેદજ્ઞાન ચાલુ થઈ જાય છે. અને એને એક જ્ઞાન અને એ જ્ઞાનમાં જ્ઞાયક રહેલો છે એટલો ભેદ હજી ઊભો રહે છે. હવે એ ભેદ ઊભો રહે છે ત્યાં સુધી એને ખરેખર એ ભેદ જ્ઞાનનો પ્રકાર ચાલુ થયો, ગર્ભિત સુત્તા ચાલુ થઈ, પણ ત્યાં સુધી એને 8મા કળશમાં કીધું કે ઉન્નીયમાનમ, એને પરોક્ષ અનુભૂતિ છે. કેવી છે અનુભૂતિ? પરોક્ષ અનુભૂતિ. પરોક્ષ અનુભૂતિ પણ આ ભેદ જ્ઞાન થતાં ક્યારે ચાલુ થાય છે કે હવે એને જ્ઞેય તરફનું લક્ષ છૂટી ગયું, એને ખરેખર ભાવક જે રાગ છે એના તરફનું પણ લક્ષ છૂટી ગયું, જ્ઞેય તરફ નો કર્મ, ભાવક એટલે કે દ્રવ્ય કર્મ એના તરફથી લક્ષ છૂટી ગયું. હવે એને પેલા વિચાર દશામાં એમ હતું કે એનું અહીંયા પ્રતિભાસન થાય છે, કારણ કે અહીંયા આગળ કહી ગયા 92 ગાથામાં કે જ્ઞાનની સ્વચ્છતામાં એ પ્રતિભાસિત થાય છે. એટલે એ જ્ઞેયને છોડીને જ્ઞાનની સ્વચ્છતાને ચોંટ્યો. શું થયું? જ્ઞેયને છોડી દીધું એણે, કે જ્ઞેય તો છે નહીં મારામાં, નો કર્મ નથી, દ્રવ્ય કર્મ નથી, પણ એ દ્રવ્ય કર્મ અને નો કર્મનું અહીંયા પ્રતિભાસન થાય છે એવી જ્ઞાનની સ્વચ્છતા છે. હવે એ જ્ઞાનની સ્વચ્છતામાં
પ્રતિભાસન થાય છે એ જ્ઞાનની સ્વચ્છતામાં પ્રતિભાસનનો એને જ્યાં ખ્યાલ આવે છે ત્યાં ખરેખર એ પ્રતિભાસન જ્યાં એને ખ્યાલ આવ્યું ત્યાં ખરેખર એને પર પદાર્થ જે બિંબ હતું ને એ બિંબ જ ખ્યાલમાં આવે છે. એને પ્રતિબિંબ જ્યાં ખ્યાલમાં આવે છે ને એ પ્રતિબિંબ કોનું છે તો કે 12માં બિંબ હતું ને એનું પ્રતિબિંબ છે. 12માં ગુરુદેવનો ફોટો હતો તો એનું અહીં પ્રતિબિંબ પડ્યું. 12માં જીનેન્દ્ર ભગવાનની પ્રતિમા હતી તેનું અહીં પ્રતિબિંબ પડ્યું. તો કે અહીંયા પ્રતિબિંબ પડતા એને એમ ખબર પડે છે કે આ પ્રતિબિંબ છે ને જીનેન્દ્ર પરમાત્માનું પ્રતિબિંબ છે. તો એ પ્રતિબિંબ જીનેન્દ્ર પરમાત્માની પ્રતિમાનું છે એનો અર્થ કે એની નજર હજી જ્ઞેય ઉપર છે. એ જ્ઞેય ઉપરથી નજર છૂટે પછી પ્રતિબિંબ ઉપર નજર રહીએ તો પણ ખરેખર પ્રતિબિંબની નજર છે એ પણ ખરેખર જ્ઞેયની જ નજર છે. એ જ્યાં સુધી આવું એને ચાલ્યા કરે છે ત્યાં સુધી હજી એને જ્ઞાનના સ્વાભાવિક સ્વચ્છતાનો કે જ્ઞાનના સ્વાભાવિક જાણવાનો સ્વીકાર નથી આવ્યો. એ હજી જ્ઞાનના ખરેખર પરપ્રકાશન સ્વભાવનો વિશ્વાસ કરી રહ્યો છે. જ્ઞાનનું સ્વપર પ્રકાશક પણ અખંડ છે. એમાંથી ભેદ પાડી દે છે કે આ પરપ્રકાશનમાં આમ છે અને સ્વપ્રકાશનમાં જ્ઞાયક જણાય છે. ખરેખર અખંડપણે જ્ઞાન છે અને એ જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે એવો હજી એને વિશ્વાસ નથી આવતો. જ્યારે એને એમ ખ્યાલમાં આવે છે કે આ પ્રતિબિંબ છે, આ સ્વચ્છતા છે, એ પ્રતિબિંબ થયું આયા સ્વચ્છતામાં, તો એ પ્રતિબિંબ છે એ તો બિંબનું છે, એ તો બિંબ સાથે અનન્ય છે, બિંબ સાથે અભેદ છે પ્રતિબિંબ, અને મારી સ્વચ્છતા છે એ જ્ઞાન સાથે અભેદ છે. બિંબ છે, પ્રતિબિંબ છે, એ પ્રતિબિંબ બિંબ સાથે અભેદ છે. સ્વચ્છતા છે એ જ્ઞાનના જાણવા સાથે અભિન્ન છે. આ બિંબ છે એ એ નવી થતી ચીજ છે. સ્વચ્છતા છે એ કાયમી ચીજ છે. બિંબનું પ્રતિબિંબ ફર્યા કરે છે. જ્ઞેયો જેમ ફરે એમ અહીંયા જ્ઞાનનો જ્ઞેયાકાર ફર્યા કરે છે. તો એ જ્ઞેયોનો ફરતો આકાર છે, એવો જ્ઞેયાકાર છે, એવી સ્વચ્છતામાં પ્રતિબિંબ દેખાય છે. તો એ પ્રતિબિંબને જોઈને એને એમ થાય છે કે આ જ્ઞેય નથી જણાતું, પણ અહીંયા જ્ઞેયનું પ્રતિબિંબ જણાય છે. તો એનું એ જ થયું. એ પ્રતિબિંબ જણાય છે ત્યારે પણ એ પ્રતિબિંબ તો ખરેખર બિંબનું છે, એ બિંબ સાથે અનન્ય છે. અને પ્રતિબિંબ જેમાં ઝળકે છે એવી સ્વચ્છતા છે, એ સ્વચ્છતા મારા જ્ઞાનના જાણવાના સ્વભાવ સાથે અનન્ય છે. અને એ મારો જાણવાનો સ્વભાવ છે એ ખરેખર આત્માને જાણવા રૂપે પરિણમી ગયો છે. જ્ઞાન આત્મા સાથે અભિન્ન છે, રાગ પૂતગલ સાથે અભિન્ન છે, પ્રતિબિંબ છે એ બિંબનું હોવાથી બિંબ સાથે અભિન્ન છે, સ્વચ્છતા જ્ઞાનની હોવાથી જ્ઞાન સાથે અભિન્ન છે. એમ જ્યારે એને ભેદ જ્ઞાનથી ગર્ભિત સુત્તા આવી પ્રગટ થાય છે ત્યારે એને ગર્ભિત સુત્તામાં આવો ખ્યાલ આવે છે કે આવું સ્વરૂપ તો પૃથક છે. મારી કોઈ સત્તા, મારા જ્ઞાનની સત્તા કે મારા જ્ઞાયકની સત્તા એની સાથે કદી ભળતી નથી. મારા જ્ઞાનની સત્તા પ્રતિબિંબ સાથે પણ ભળતી નથી. મારા જ્ઞાનની સત્તા ખરેખર જુઓ તો સ્વચ્છતા સાથે પણ ભળતી નથી. સ્વચ્છતાની સત્તા પ્રતિબિંબ સાથે પણ ભળતી નથી. પ્રતિબિંબની સત્તા છે એ ખરેખર બિંબના નિમિત્તે અહીંયા નૈમિતિક પ્રતિબિંબ થયું છે, તો એ ખરેખર બિંબનું પ્રતિબિંબ છે. એ સ્વચ્છતાનો કોઈ પરિણમન નથી એમાં. જ્યારે આવો વિશ્વાસ એને ભેદ જ્ઞાનથી આવે છે ત્યારે ભેદ જ્ઞાનથી ગર્ભિત સુત્તા થાય છે. આને ગર્ભિત સુત્તા કહેવામાં આવે. આ ગર્ભિત સુત્તા આવ્યા પછી પરોક્ષ અનુભૂતિમાં આવે. પરોક્ષ અનુભૂતિ થયા પછી પ્રત્યક્ષ અનુભૂતિ થાય ત્યારે પ્રગટ સુત્તા પ્રગટ થાય છે. આ આખો ભેદ જ્ઞાનની ગાથા છે. અહીંયા તો લખે છે કે જ્ઞાનથી આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહીં કરતો અને પોતાને પર નહીં કરતો, પોતે જ્ઞાનમય થયો તો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. પણ એ કર્મોનો અકર્તા પ્રતિભાસે કેવી રીતે? પર એટલે શું? દ્રવ્ય કર્મ એટલે શું? રાગ દ્વેષ સુખ દુઃખની અવસ્થા દ્રવ્ય કર્મમાં કેવી રીતે રહેલી છે? નો કર્મમાં શરીરના પરિણામને શીત ઉષ્ણપણા કેવી રીતે રહેલું છે? એ આયા બિંબ છે, એ આયા પ્રતિભાસિત થાય છે જ્ઞાનની સ્વચ્છતામાં. તો કે એવી છે જ્ઞાનની સ્વચ્છતા કે જે સ્વચ્છતામાં બિંબો પ્રતિબિંબિત થયા કરે એવી જ્ઞાનની સ્વચ્છતા છે? તો કે બિલકુલ એવી સ્વચ્છતા નથી. સમજો જરા. જ્ઞાનની સ્વચ્છતા પ્રતિબિંબિત થવા માટે છે પરને, તો કે બિલકુલ એવું નથી. જ્ઞાનની સ્વચ્છતા તો આત્માના અસંખ્ય પ્રદેશે પરિણમિત થઈ ગઈ છે. એને કોઈ પ્રતિબિંબ થાય માટે જ્ઞાનની સ્વચ્છતાનું પરિણમન છે.
બિલકુલ એવી જ્ઞેયોની કોઈ સાપેક્ષતા લાગુ નથી પડતી. એ તો અહીંયા પોતે પોતાથી જ્ઞાન એ પરિણયમાં કરે છે અને સ્વચ્છતા એ પરિણયમાં કરે છે અને અનંત ગુણોની અનંત પર્યાયો પરિણયમાં કરે છે. જ્ઞેયો છે એ પોતે જ્ઞેયોમાં પરિણયમાં કરે છે. જ્ઞેયો પોતાનું જ્ઞેયત્વ પોતાથી અહીંયા પ્રદર્શિત કરે છે. સ્વચ્છતાને કાંઈ સંબંધ થતો નથી એની સાથે. નથી સ્વચ્છતાને બિંબ સાથે સંબંધ થતો, નથી સ્વચ્છતાને ખરેખર પ્રતિબિંબ સાથે સંબંધ થતો. છતાં પ્રતિબિંબ છે એને સ્વચ્છતામાં પ્રતિબિંબિત થયું એમ કહેવામાં આવે છે. સ્વચ્છતામાં પ્રતિબિંબિત થયું એમ કહેવામાં આવે છે. સ્વચ્છતા પ્રતિબિંબિત રૂપ નથી થઈ ગઈ. આ ભેદનાન છે, આ મૂળ ભેદનાન છે. આટલું ભેદનાન ખ્યાલમાં આવવું જોઈએ. આ એટલી સૂક્ષ્મ વાત છે. અહીંયા સ્વચ્છતા છે એ પ્રતિબિંબિત રૂપ નથી થઈ ગઈ. સ્વચ્છતામાં જ્ઞેયોનું પ્રતિબિંબ પડે છે, પણ એ જ્ઞેયોનું પ્રતિબિંબ પડે છે એ જ્ઞેય સાથે અભેદ છે. સ્વચ્છતા પોતાથી સ્વચ્છત્વ રૂપે પરિણમે છે. એને જ્ઞેય સાથે કે જ્ઞેયના પ્રતિબિંબ સાથે બિલકુલ સંબંધ થતો નથી. એ આત્માનું પર્યાયમાં પરિણમન ચાલે છે. ઓલું જ્ઞેયોનું પરિણમન જ્ઞેયોમાં ચાલે છે. એ જ્ઞેયોનું પરિણમન અહીંયા જ્ઞાનમાં જાણવા રૂપે ખ્યાલમાં આવે ત્યારે એમ કહેવામાં આવે કે જ્ઞાનમાં જ એવો સ્વભાવ ઉદિત થયો કે એવું જાણવું થયું. તો કે એવું જાણવું થયું ત્યારે એમ કહેવાય કે આ જ્ઞેયો છે એ અહીંયા પ્રતિભાષિત થઈ ગયા. અહીંયા જેવું જાણવું થાય ને એવા જ બારમાં જ્ઞેયો હોય. અહીંયા જેવું સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રગટ થાય એવું જ બારમાં પર હોય. તો એ પર એવું જ છે. અહીંયા જ્ઞાનમાં સ્વપર પ્રકાશકતા પ્રગટ થઈ એટલે એમ કહેવામાં આવે કે એ જ્ઞેયો પ્રતિભાષા, જ્ઞેયો પ્રતિબિંબિત થયા. જ્ઞેયો જાણે કે જ્ઞાનમાં આવી ન ગયા હોય, જ્ઞેયો જાણે કે જ્ઞાનમાં ખોળાઈ ગયા ન હોય, જ્ઞેયો જાણે કે જ્ઞાનમાં ડૂબી ન ગયા હોય. આ જ્ઞાનની પર્યાયમાં આખું સમસ્ત લોકાલોકને આખું જગત ન આવી ગયું હોય તો કે કાંઈ આવતું નથી જ્ઞાનમાં. જ્ઞાનનો જાણવું સ્વભાવ છે અને જ્ઞાનનો સ્વચ્છતા રૂપે પરિણમવું સ્વભાવ છે. એ પરિણમન પર્યાય અપેક્ષાએ છે અને એ પરિણમન આત્માના ગુણોનું પરિણમન છે. જ્ઞેયો સાથે બિલકુલ સંબંધ નથી. જ્ઞેયના પ્રતિબિંબ સાથે બિલકુલ એ પરિણમનને સંબંધ નથી. એ પ્રતિબિંબિત સ્વચ્છતામાં થયું એમ કહેવામાં આવતા એ સ્વચ્છતા છે તે પ્રતિબિંબ નથી. પ્રતિબિંબ જુદું છે, સ્વચ્છતા જુદી છે. આટલું બધું સ્વચ્છત્વની પર્યાયમાં ભેદનાન છે. એવું ભેદનાન છે. એવું ભેદનાન જ્યારે થાય છે ત્યારે જ્ઞાનની સ્વચ્છતા પકડાય છે. જ્ઞાનની સ્વચ્છતા પકડાય છે એ ક્યારે પકડાય છે કે જ્ઞાનમાં જાણવું પકડાય છે ત્યારે સ્વચ્છતાની એને ખબર પડે છે. અને એ સ્વચ્છતાની ખબર એને જ્ઞાનમાં જાણવા રૂપે પડે છે ત્યારે એને ગર્ભિત સુખતા પ્રગટ થાય છે. ત્યારે એને ખબર પડે છે કે આ મર્યાદા તો મારી અહીંયા આટલી જ છે. આ જ્ઞેયોનું પ્રતિબિંબ થાય છે, જ્ઞેયો પ્રતિભાસે છે. જ્ઞાનમાં સ્વચ્છતા છે એટલે પ્રતિભાસે છે. જ્ઞાનમાં એનું પ્રતિબિંબિત થાય છે સ્વચ્છતામાં. તો કે એ બધી જ્ઞેયોની સાપેક્ષતાથી કથન કરવાની પદ્ધતિ છે કે જાણવું અહીંયા એવું પ્રગટ થયું, અહીંયા એવું જાણવું પોતાથી પ્રગટ થયું છે. એ જાણવામાં શું આવ્યું તો કે જેવા 12 જ્ઞેય હતા એવું જાણવામાં આવ્યું છે. જાણવું સ્વાભાવિક છે. એવું જાણવું પ્રગટ થયું હોવાને કારણે એને ખરેખર આ જ્ઞેયો પ્રતિબિંબિત થયા, જ્ઞેયો પ્રતિભાષિત થયા. જ્ઞેયો જાણે કે જ્ઞાનમાં ડૂબી ગયા, જ્ઞેયો જાણે કે ખોળાઈ ગયા. 200 ગાથા પ્રવચન સાર છે એમાં બધું આવ્યા. તો એ જ્ઞેયો તો જ્ઞેયોમાં રહીએ છે. એમ કે આખું અર્થ એટલે આખું વિશ્વ, એ વિશ્વ ડૂબી ગયું છે જ્ઞાનમાં. એમ કે હવે વિશ્વ ક્યાંથી ડૂબે જ્ઞાનમાં? જ્ઞાનમાં છે, વિશ્વમાં છે. તો કે ના, વિશ્વ ડૂબી નથી ગયું, પણ વિશ્વનો પ્રતિબિંબ પડ્યું છે જ્ઞાનમાં. તો કે જ્ઞાનની સ્વચ્છતા હતી ને એટલે વિશ્વનું પ્રતિબિંબ થઈ ગયું છે અહીંયા. તો એ પ્રતિબિંબ થયું છે, એ બિંબનું પ્રતિબિંબ છે. એને સ્વચ્છતા સાથે કે જ્ઞાન સાથે બિલકુલ સંબંધ નથી. પ્રતિભાસના નામ નીચે પણ જીવ ખરેખર જ્ઞેયનો જ આશ્રય કરી લે છે. જ્ઞાન તો પ્રતિભાસમય છે. એ પ્રતિભાસમય રહેલું છે. જ્ઞાનમય જ્ઞાયક રહેલો છે. એ પ્રતિભાસમય છે. આ પ્રતિભાસ સાથે એને બિલકુલ સંબંધ થતો નથી. જો એ પ્રતિભાસ સાથે ક્યાંય ને ક્યાંય એને સ્વચ્છતાના બાના નીચે પણ સંબંધ જોડી દે તો અહીંયા જ્ઞાની થયો છે 93 ગાથામાં એ નહીં થાય, તો અજ્ઞાની રહી જશે. એ જ્ઞાની કેવી રીતે થાય છે કે એ સ્વચ્છતાને પોતાના પરિણમનમાં રાખે છે પર્યાયના, અને એ પ્રતિબિંબ પડ્યું છે એને પણ બિંબ સાથે અનન્ય કરે છે. રાગદ્વેષ તો ખરેખર દ્રવ્યકર્મમાં જ છે, પણ એ રાગદ્વેષ અહીંયા ભાઈસા પર્યાયમાં અહીંયા રાગદ્વેષનો ભાસ થયો, અહીંયા સ્વચ્છતામાં રાગદ્વેષ ભાઈસા.
એટલે એને એવી ભ્રમણા જે થાય છે ને કે આ રાગદ્વેષ અહીંયા આવી ગયા, એ રાગદ્વેષ ખરેખર એ દ્રવ્ય કર્મથી અભેદ છે. અહીંયા તો સ્વચ્છતા છે ને એ સ્વચ્છતા આત્માથી અભેદ છે, એ જ્ઞાન આત્માથી અભેદ છે. જ્ઞાન આત્માનું છે એટલે જ્ઞાન આત્માથી અભેદ છે. સ્વચ્છતા આત્માની છે એટલે એ સ્વચ્છતા આત્માથી અભેદ છે. રાગદ્વેષ છે એ પૂતગલના છે માટે પૂતગલથી અભેદ છે. એટલું ભેદ જ્ઞાન જ્યારે એને ખ્યાલમાં આવશે ત્યારે ગર્ભિત સુક્તા થશે. ગર્ભિત સુક્તા થાય પછી એને એક ખ્યાલ એવો આવશે કે આ તો જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે, આ તો જ્ઞાન જ્ઞાયકથી જ અભેદ છે, આ તો જ્ઞાનમાં જાણનાર જણાય છે, આ તો જ્ઞાનમાં અભિન્નતા જ રહેલી છે અને એ અભિન્નતા તો જ્ઞાયકની જ રહેલી છે. આખી પરસત્તા ઉપરથી એની નજર છૂટી જશે, એ એના જ્ઞાનમાંથી ઓઝલ થઈ જશે. એ બધી વસ્તુ અત્યાર સુધી જ્ઞાનમાં જ્ઞાયક ઓઝલ હતો. જ્ઞાયક ઓઝલ હતો એટલે એનો આવિર્ભાવ નહોતો થતો, એ પ્રતિભાષિત થતો હતો પણ એનો આવિર્ભાવ નહોતો. અને આ પ્રતિભાષિત થતું હતું એનો આવિર્ભાવ થઈ જતો હતો અને જ્ઞાયક ઓઝલ થઈ ગયો હતો. હવે એ જ્ઞાયક ઓઝલ થઈ ગયો હતો તો ખરો જ્ઞાનમાં જ્ઞાયક. જ્ઞાનમાં જ્ઞાયકનું જ જાણવું હતું, કારણ કે જાણવું જ્ઞાયકનું જ્ઞાનમાંથી લઈને જ્ઞાન આવે છે, જ્ઞાયકમાંથી જ્ઞાન જાણવું લઈને આવે છે. એટલે જાણવું તો જ્ઞાનમાં આત્માનું જ હતું પણ એને વિશ્વાસ નહોતો આવતો, એને સ્વીકાર નહોતો આવતો. અને જ્યાં આવી ભેદજ્ઞાનની પ્રક્રિયા આચાર્ય ભગવાને બતાવી ત્યાં એને ખબર પડી ગઈ કે નવકર્મમાં શીતોષ્ણપણું છે એ તો જુદું છે, એ તો જ્ઞેય છે. અહીંયા દ્રવ્ય કર્મમાં રાગ દ્વેષ સુખ દુઃખની કલ્પના છે એ તો ભાવક છે, એ તો એના નિમિત્તે તો એનું નિમિત્તપણું લ્યો તો અહીંયા ભાવ્ય થાય છે, બાકી તો નિમિત્તમાં જ છે. હવે એ અહીંયા પ્રતિભાષિત થયા તો એને જોઈ મારા માનવાનું છોડ્યું એણે અને એ પ્રતિભાષિત થયા. એ પ્રતિભાસ પણ ખરેખર એ જેનો ભાસ છે, જે વસ્તુ છે એનાથી અભિન્ન છે. અને અહીંયા માત્ર સ્વચ્છતા છે ને જ્ઞાન છે ને એ જ્ઞાન આત્માથી અભિન્ન છે. એમ જો એને ખ્યાલમાં આવે તો ગર્ભિત સુક્તા થઈને એક પ્રકારે એને એક નિર્ણયની ભૂમિકા વિચાર દશામાંથી એ નિર્ણયમાં પરિણમી જાય છે. આ નિર્ણયમાં પરિણમવા માટે આટલી બધી વિચારથી નિર્ણયમાં જવા માટે આટલી બધી પ્રક્રિયા છે. આટલી પ્રક્રિયામાંથી જ્યારે એ પસાર થાય છે ત્યારે એક નિર્ણયની ભૂમિકામાં એ આવે છે. નિર્ણયમાં પણ 3 પડખા ચાલુ થાય છે. 3 પડખા છે નિર્ણયના, કોઈ એક જ પડખું નથી નિર્ણયનું. નિર્ણયના પડખા પણ 3 પ્રકારે ચાલુ રહે છે. એક પેલા આવો નિર્ણય થાય છે એને કે ભાઈ આ સત્તા જુદી છે, આ સત્તા જુદી છે, આ દ્રવ્ય કર્મની સત્તા છે, આ ખરેખર જ્ઞાનની ને સ્વચ્છતાની સત્તા છે. ઓલી ન કર્મની સત્તા છે, અહીંયા જ્ઞાનની સત્તા છે. ઓલી ખરેખર દ્રવ્ય કર્મની સત્તામાં રાગ દ્વેષ સુખ દુઃખનો અનુભાગ છે, અહીંયા જ્ઞાનની સ્વચ્છતામાં ખરેખર આ પ્રતિભાષિત થતા અહીંયા સ્વચ્છતામાં એ ખ્યાલ આવે છે. પેલા એવો ઉપરથી નિર્ણય થાય છે, નિર્ણય ઉપરથી નિર્ણય થાય છે. વિકલ્પાત્મક દશામાં અમુક પ્રકારે એવો એને ભાસ ચાલુ થાય છે કે આવું કંઈક સ્વરૂપ છે. શ્રીમંદર ભગવાનની વાણીમાં એવું આચાર્યએ કીધું, જ્ઞાની પુરુષ ગુરુદેવ શ્રી ફરમાવી રહ્યા છે તો આવું કંઈક છે તો ખરું. એ છે ખરું એવું એને થોડુંક જ્યાં ખટક થઈને ત્યાં જ એને છે ને એ વિચાર દશા ચાલુ થઈ જાય છે. એ ખટક છે, પહેલી ભૂમિકામાં નિર્ણયમાં આવી ખટક ચાલુ થાય છે. એ ખટક ચાલુ થાય છે ને એટલે વિચાર દશા આગળ વધે છે. તો એ પહેલો નિર્ણય એવો થયો, એ નિર્ણય થયા પછી આ જેટલી વિચાર દશાની આપણે ચર્ચા કરી ગર્ભિત સુક્તાવાળી, એ વિચાર દશામાં એ નિર્ણયપૂર્વક આવી વિચાર દશા એક પછી એક આવું એને પ્રકરણ ચાલુ થાય છે. એટલે પ્રકરણ ચાલુ થતાં જ્યાં જ્ઞેય અને ભિન્ન ખ્યાલમાં આવે છે, નવકર્મ અને જ્ઞેયમાં દ્રવ્ય કર્મમાં રાગ દ્વેષ ભિન્ન ખ્યાલમાં આવે છે, પણ એને અહીંયા એનો પ્રતિબિંબિત સ્વચ્છતામાં થાય છે. એ હજી ખાલી નિર્ણયની ભૂમિકામાં ભૂમિકામાં આવ્યો હતો. હવે એ નિર્ણયની ભૂમિકામાંથી એ વિચાર દશા દ્વારા એને સ્વચ્છતા અને જ્ઞાનને આત્માથી અભિન્ન જાણી લીધા અને રાગ દ્વેષને બિંબ છે એનું જ અહીંયા પ્રતિબિંબ છે, એટલે પ્રતિબિંબ બિંબથી અભિન્ન છે. એમ એને જ્યાં સ્વીકાર કરવા માંડ્યો ત્યાં ખરેખર એને નિર્ણયની યથાર્થતા આવે છે. એક પહેલા નિર્ણય થાય છે અને નિર્ણય બાદ એક નિર્ણયની યથાર્થતા આવે છે. એટલે કે એ નિર્ણય મેં જે પહેલાં પૂર્વે ઉપલક ઓઘે કર્યો હતો ને, એ નિર્ણય હવે બરાબર છે એમ એને ખ્યાલ આવવા માંડે છે. એ ખ્યાલ આવે છે ને ત્યારે એની નિર્ણયની યથાર્થ ભૂમિકામાં એ જીવ આવે છે. વિચાર દશા પછી હવે જેને આવી વિચાર દશા જ પહેલાં તો ચાલતી નથી, એને નિર્ણય કેવી રીતે આવે?
એને નિર્ણયની યથાર્થતા કેવી રીતે થાય? એને ઘણાય ને તો એમ જ કહે કે આ રાગદ્વેષ પૂતગલની અવસ્થા છે, આમાં લખ્યું છે તો કે રાગદ્વેષ પૂતગલની અવસ્થા છે, તો કે એ પૂતગલની અવસ્થા છે. રાગદ્વેષ પૂતગલની અવસ્થા છે, તો કે એ પૂતગલની અવસ્થા રાગદ્વેષ છે એ ખરેખર પૂતગલની છે, તો એમાં શું આપણે વિચાર કરવાનો હોય? એને એમ થાય પૂતગલની જ છે. હું તો જ્ઞાયક છું, હું તો જ્ઞાનમય છું, આ પૂતગલની છે. બસ એટલો જ ખાલી સામાન્ય વિચાર કરી અને એને એમ વિચાર કરવા માંડે કે હા આ તો બરાબર છે, આ તો આમ છે. પણ જો વિચારપૂર્વક એ ભેદ જ્ઞાનમાં ગર્ભિત સુખતા ન કરે, ખરેખર એનો પ્રકાર એને એ પ્રકારે ચાલુ ન થાય, અને જો વિચારની દશા આગળ ન વધે અને ખરેખર નિર્ણયમાંથી યથાર્થ નિર્ણયની ભૂમિકા જ્યાં સુધી જીવ ન પહોંચે ત્યાં સુધી ઉપલક એને એવું ખ્યાલ આવે છે ને એમાં કાંઈ છે નહીં, એમાં તો ખરેખર રાગની એકત્વ બુદ્ધિ ચાલુ જ છે. આવા ભાગલા રીતસર પડે છે. અનુભવના કાળ પહેલાં યથાર્થ નિર્ણયની ભૂમિકામાં વિચારની ભૂમિકા આવ્યા પહેલાં એક નિર્ણયની ભૂમિકા આવી, એ નિર્ણયની ભૂમિકામાં એક આ વિચાર દશા ચાલુ થઈ. એ વિચાર દશા ચાલુ થતાં જ્યારે યથાર્થ નિર્ણય આવે છે ત્યારે રીતસર એને બે ભાગલા ખ્યાલ આવે છે. કે આ ભાગ જુદો છે, આ ભાગ જુદો છે, આ ભાગ જુદો છે, આ ભાગ જુદો છે. એ જ્યારે ખ્યાલમાં નિર્ણયમાં યથાર્થતા આવી છે ત્યારે એ ગર્ભિત સુખતા છે ને એ પ્રગટ સુખતા માટે આગળ વધે છે. ગર્ભિત સુખતા હતી એ પ્રગટ સુખતા માટે આગળ વધે છે ત્યારે ખરેખર એને એક પરોક્ષ અનુભૂતિ જન્મ લે છે. એ પરોક્ષ અનુભૂતિ જન્મ લે છે ને પછી આ જેટલા બિંબ ને પ્રતિબિંબના વિષયો હતા ને એ બધા હવે દૂર થઈ ગયા છે. નો કર્મની સત્તા, દ્રવ્ય કર્મની સત્તા, અહીંયા પ્રતિબિંબપણું, પ્રતિભાષિતપણું એ બધું એને કાઢી નાખ્યું હવે કે એ બધું તો જ્ઞેયનો માલ છે, મારો માલ તો જ્ઞાન છે, આ બધો જ્ઞેયનો માલ છે, મારું એમાં કાંઈ નથી, હું તો જ્ઞાન માત્ર એમ એને ખ્યાલ આવવા માંડે છે. અને હું જ્ઞાન માત્ર છું અને મને જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. હું જ્ઞાન માત્ર છું, મને જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. મારું જ્ઞાન ક્યાંથી આવે છે? કોઈ રાગમાંથી આવ્યું જ્ઞાન, કોઈ રાગનું જ્ઞાન છે, કોઈ રાગ પ્રતિભાષિત થયું એટલે ખબર પડી કે રાગ છે, કોઈ જ્ઞેય પ્રતિભાષિત થયું એટલે ખબર પડી જ્ઞેય છે. બિલકુલ એવી અપેક્ષા તો એને છે જ નહીં. એવું એને એક જ્ઞાન જ ખ્યાલમાં આવે છે. હું તો જ્ઞાન માત્ર છું, હું તો જાણનાર છું. મારા જ્ઞાનમાં તો જ્ઞાન થયા કરે છે. મારા જ્ઞાનમાં દ્રવ્ય કર્મનું જ્ઞાન થાય છે, મારા જ્ઞાનમાં રાગનું જ્ઞાન થાય છે, મારા જ્ઞાનમાં બિંબનું પ્રતિબિંબ પડ્યું એનું જ્ઞાન થાય છે. તો કે બિલકુલ એવું કાંઈ થતું નથી. મારા જ્ઞાનમાં માત્ર જ્ઞાન થાય છે, જ્ઞાનનું જ્ઞાન થાય છે. એટલે કે હું જ્ઞાન માત્ર છું, એટલે કે હું જ્ઞાયક માત્ર છું. એમ એને એવો એક પરોક્ષ અનુભૂતિનો જન્મ થવાનો સ્વકાળ આવે છે. આ પરોક્ષ અનુભૂતિનો જે જન્મ થવાનો સ્વકાળ આવે છે એ સ્વકાળ એવો હોય છે કે જ્યારે એને આ ગર્ભિત સુધતા પછી આવી કોઈ નિર્ણયની ભૂમિકામાં યથાર્થતા આવે છે ત્યારે એને એકલો જ્ઞાન માત્ર અને જ્ઞાયકમાંથી આવતું જ્ઞાન અને એ પ્રગટ થઈને પાછું જ્ઞાયકમાં જતું જ્ઞાન, એવી એક પ્રક્રિયા ચાલી રહી છે. જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે અને જ્ઞાયકમાંથી જ્ઞાન આવે છે અને જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. આ હજી પરોક્ષ અનુભૂતિમાં ભેદમાં ઊભો છે. ભિન્નથી નીકળી ગયો, જ્ઞેયોથી નીકળી ગયો, જ્ઞેયોના પ્રતિબિંબને પણ ભિન્ન જાણીને ત્યાંથી પણ નીકળી ગયો. હવે એ આવ્યો છે ખાલી ભેદમાં. હવે ભેદ અને અભેદ એવી એક પ્રક્રિયા ચાલુ થઈ છે. એમાં એને માત્ર જ્ઞાન જણાય છે. તો કે કેવું જ્ઞાન જણાય છે? તો કે જ્ઞાન જણાય છે. તો કે પર છે એવું જ્ઞાન જણાય છે, દ્રવ્ય કર્મ છે એવું જ્ઞાન જણાય છે, દ્રવ્ય કર્મ પ્રતિભાસે છે એવું જ્ઞાન જણાય છે, કે સ્વચ્છતા પરિણમી રહી છે એવું જ્ઞાન જણાય છે. તો કે સ્વચ્છતા પરિણમી રહી છે એવું પણ જ્ઞાન નથી જણાતું, માત્ર જ્ઞાન જણાય છે. જ્યાં સ્વચ્છતા ઉપર જાય છે તો પ્રતિબિંબ ઉપર જાય છે, પ્રતિબિંબ ઉપર જાય છે તો બિંબ ઉપર વયો જાય છે. પણ આ યથાર્થ નિર્ણયની ભૂમિકા એવી છે કે માત્ર જ્ઞાન અને જ્ઞાયક, એનાથી બહાર યથાર્થ નિર્ણયથી પરોક્ષ અનુભૂતિમાં આવે છે ત્યારે માત્ર ત્યાં ઊભો રહે છે. એકલો જ્ઞાન માત્ર આત્મા અને એકલું જ્ઞાન, બસ એટલું જ મારો સ્વભાવ છે, એટલું જ મારું પરિણમન છે, એટલી જ મારી સત્તા છે. એની બહાર મારી કોઈ સત્તા નથી.
એને આમાં એમ કહે છે કે કર્મોનો પોતે જ્ઞાનમય થયો થકો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. જ્ઞાનમય થયો થકો, જ્ઞાનમય તો હતો, જ્ઞાનમય તો છે, જીવ તો જ્ઞાનમય છે. હવે એ જ્ઞાનમય થયો એમ ક્યારે કહેવામાં આવે કે એ જ્ઞાનમય તો છે, એ છે એવું એને ખરેખર પ્રબળપણે અંદરથી ખ્યાલ આવ્યો કે હું જ્ઞાનમય જ છું. એને પછી એમ કે જ્ઞાનમય થયો. થવું ક્યાં એનામાં હતું? એનામાં તો હોવાપણું છે. એ જ્ઞાનમય જ છે, અનાદિથી જ્ઞાનમય રહી ગયો છે. પછી જ્યારે રાગમય નથી ને પ્રતિબિંબ નથી ને પ્રતિભાસમય નથી ને દ્રવ્ય કર્મમય નથી ને એટલે એને એમ કે હવે જ્ઞાનમય થયો. એ તો જ્ઞાનમય જ હતો, એ જ્ઞાનમય જ હતો ને જ્ઞાનમય જ છે, એ જ્ઞાનમય જ રહેવાનો છે. બિલકુલ કોઈ બીજી સત્તામય થતો નથી. અરે જ્યાં એ જ્ઞાન છે, એ જ્ઞાન પોતાના જ અસંખ્ય પ્રદેશે સ્વચ્છતાનું પરિણમન છે, એ રૂપ પણ નથી થતું જ્ઞાન. તો પછી જ્ઞાન બીજા રૂપ તો કેવી રીતે થાય? કારણ કે એ જ્ઞાયકનું જ જ્ઞાન છે અને એ જ્ઞાનમાં જ્ઞાયક જ ચલાય છે. એટલી બધી આ સુંદર વાત, આ ખરેખર 92-93 ગાથામાં એટલી બધી સુંદર ચર્ચા છે. અને એમાંય 92 ગાથા અજ્ઞાનની અને 93 ગાથા જે આ ખરેખર જ્ઞાનમયપણાની છે, એ ખૂબ સુંદર, ખૂબ પ્રયોજનભૂત અને ખૂબ સમજવા જેવી છે. હજી આપણે એનો આવતા રવિવારે હજી તો આપણે જીવ પરોક્ષ અનુભૂતિમાં પહોંચ્યો છે. પરોક્ષ અનુભૂતિ પછી પ્રત્યક્ષ અનુભૂતિ પહોંચવામાં શું પ્રક્રિયા છે એ વિશે હજી આવતા રવિવારે આવવાનો છે. આટલી બધી પ્રક્રિયામાંથી પાર થયા પછી પણ હજી જીવ પરોક્ષ અનુભૂતિમાં આવે છે. માત્ર જ્ઞાન ઘૂંટે, જ્ઞાન ઘૂંટે, જ્ઞાન ઘૂંટે, જ્ઞાન ઘૂંટે, પરોક્ષ અનુભૂતિ છે. એ જ્ઞાનમાંથી જ્ઞાનને જ્ઞાયકનો ભેદ વિકલ્પ છૂટીને જ્ઞાયકમાં કેવી રીતે અહમ કરીને સ્વસંવેદન રૂપે પરિણમી જાય, એ ખરેખર મૂળ સ્વરૂપની ચર્ચા છે, મૂળ સ્વભાવની ચર્ચા છે, મૂળ જ્ઞાયક ભાવની ચર્ચા છે, મૂળ અનુભવની ચર્ચા છે. એ અહીંયા કહેવા માગે છે કે જ્ઞાન જ્ઞાયકથી અભિન્ન છે અને મોહ રાગ દ્વેષ આદિ પૂતગલથી અભિન્ન છે. એવું ખરેખર એને ભેદ જ્ઞાનનું પરિણમન થાય ને થાય જ એવી એક સત્તા એને ખ્યાલમાં આવી જાય છે. આવું સ્વરૂપ સમજી અને સર્વભવી જીવ મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવ.